भीतर शांति करती पावायुर्वेगी देवो जगत भीतर शांति। दीपानंद जी जय सच्चिदानंद। परेशान जी जय सच्चिदानंद। Hold on. एक मिनट बेटा। ठीक सच्चिदानंद परेशान जी त्रिमंत्र बोलाओ जो अशोक भाई फॉलो कर लियो। हाँ जी। नमो वीतरागाय नमो वीतरागाय नमो हरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो वज्रायाणम नमो लोये सव्व साहुणम नमो लोये स्वसाहम ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो सौव पावपणासनो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसीं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपिकानंद जी बोलो अशोक भाई। 12મી હપ્તાવાણી પૂર્વાર્ધ 294। ત્યાં સુધી મેં પ્રશ્ન પૂછી લઉં બીજો એટલે ત્યાં શોધાઈ જવાય તો। 1 મિનિટ 12મી કઈ પૂર્વાર્ધ કીધું? 12મી પૂર્વાર્ધ 294। 294 હા હાજી। ટોપિક શું છે? એક જ મિનિટ હો। શુદ્ધાત્મા રૂપ ક્યારે થવાય? ઓકે પૂછી લો। હાજી। પરેશાનંદજી જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद बोलो। એક દાદાની વાત હતી સ્વ પર પ્રકાશક એની स्व એની पर વાત प्रकाशक यस ओके દાદાનું એક વાક્ય છે કે જો આત્મા પોતે પોતાને પ્રકાશિત ન કરે हाँ તો આનંદ જ ન થાય ને। हाँ આત્મા પોતાને પ્રકાશિત ન કરે તો આનંદ જ ન થાય એટલે શું કહેવા માંગે છે? પોતાને જાણતો નથી। અચ્છા પોતાને જાણતો નથી પ્રકાશિત કરતો નથી એટલે જાણતો નથી। જાણતો નથી ને જાણે તો પ્રકાશ કરે ને સાહેબ। બરાબર બહુ સરસ। પોતાને જાણતો જ નથી પછી ક્યાંથી પ્રકાશ કરે? પર ત્યાં સુધી પર પ્રકાશ ચાલ્યા કરે। હા એટલે પ્રકાશિત કરવું એટલે જાણવું। હા જાણવું ને। બરાબર બરાબર। પછી એક દાદાને પોતાને જાણે નહીં પોતાને જાણે નહીં ત્યાં સુધી ક્યાંથી પ્રકાશમાન થાય?
ના થાય. બરાબર છે, બરાબર છે. હા હમ. બોલો બરાબર. બોલો. હાજી. પછી એક દાદાની ઓડિયો હતી, એમાં હું સાંભળતો હતો. એમાં દાદા એવું કહે છે કે આત્મા કશું કરતો નથી, હમ બધું પૂતગલ જ કરે છે. હા એ સમજાવવું મુશ્કેલ છે. હા એ તમે બુદ્ધિથી સમજી શકો, હમ પણ મેજર કાઢી શકો નહીં. હા મેજર કાઢી શકો નહીં. મેજર તો જ્ઞાનથી જ નીકળે. જ્ઞાનથી જ નીકળે. બરોબર. આ મેજર એટલે શું કહેવા માંગે છે? મેજર એટલે અનુભવ. બરાબર. અનુભવ વાળી વાત. અનુભવ ક્યારે કરી શકે? બુદ્ધિથી સમજી શકે ખરો, પણ અનુભવ થયા પછી એને ખબર પડે કે આ પૂતગલ કરતા નથી, એ બરાબર. આત્મા કરતા નથી, અને પૂતગલ જ બધું કરે છે. મેજર ક્યારે નીકળે? જયારે એને પોતાનો અનુભવ થાય ત્યારે. અનુભવ વગર તો બુદ્ધિથી તો અનુભવ થાય એવો નથી. બુદ્ધિ તો ઉપરથી અનુભવ એનાથી દૂર લઈ જાય એવી વસ્તુ છે. ખ્યાલ આવે ને? એટલે આપણને આ જ્ઞાન પછી મેજર કરી શકીએ આપણે? અનુભવ તો છે હવે ને. મેજર થાય ને. તમે જેમ આજ્ઞામાં રહેતા જાઓ તેમ મેજર થતું જાય. બરાબર, બરાબર. મેજર એટલે માપ. અહીંયા માપવું છે મને લાગે છે મેજર એટલે. હા, મેજર એટલે માપ. ખ્યાલ આવ્યું મને, પણ માપ એટલે મને પછી એમ થયું કે માપ હા આત્માનું મેજર એટલે MAJOR પણ થાય. મેજર થાય. હા, બરાબર. મેજર. આ મેજર છે. મેજર મેજર. એટલે માપ નીકળી શકે એવું નથી એમ. બરાબર. મેજર એટલે મુખ્ય થઈ જાય. બરાબર. હા માપ તો એનું ક્યારે નીકળે? જ્યારે તમને થોડો અનુભવ થાય, થોડું આવરણ તૂટતું જાય, ત્યારે થોડું મેજર માપ નીકળતું જાય. બરાબર. એટલે દાદા ભગવાન કહે ને, અમને 1 અંશ પણ સમજશે ને તો જાણે અહો થઈ વાહ, જશે. વાહ. બહુ સરસ, બહુ સરસ. હા ઓલું શું લખ્યું છે? મારું 1 અંશ એક પદ અભેદ છે. દાદાનો એક એક અંશ અંશ જ પામી પામી શક્યા શકે એ વિરલ પરમહંસ. વાહ, અભેદ દાદાનો 1 અંશ વાહ, વાહ. બહુ સરસ. પામી શકે એ વિરલ પરમહંસ. વિરલ પર. ગજબની વાક્ય લખી દીધું છે કવિરાજે. અને આ હમ. દાદાએ જ કીધું છે કે અમને આટલું સમજી શકશે તો બહુ થઈ ગયું. પછી બહુ. આંસુડા વહેશે કે ઓહો, શું દાદાએ આપ્યું છે, શું દાદાએ આપ્યું છે બરાબર છે. એમ. અભેદ દાદાનો 1 અંશ જ પામી શકે વિરલ પરમહંસ. બહુ સરસ, બહુ સરસ. એટલે મેજર શબ્દ આવ્યો ને, એટલે મને લાગ્યું માપ. આત્માનું માપ તો કેવી રીતે હોય? પણ આપે જે કીધું ને, અનુભવ. અનુભવ એ મેજર. એનાથી અનુભવથી મેજર નીકળે, નહીં તો ના નીકળે. અને જે પેલું મેં પૂછેલું ને આપને, કે જો આત્મા પોતે પોતાને પ્રકાશિત ન કરે તો આનંદ હા જ નથી ને. એટલે મને એમ થયું કે આત્માનો સ્વપ્રકાશિત ગુણ તો છે, પણ પોતાને પ્રકાશ કરે છે એટલે આનંદ થાય છે, એવો મને પ્રશ્ન થયો. નહીં. એટલે મેઇન વસ્તુ શું છે કે તમે એને જાણો નહીં તો બરાબર છે. પછી ત્યાં કેવી સુધી રીતના પ્રકાશ કરે? ત્યાં સુધી સોપર પ્રકાશક પણ એને જાણવું તો પડે ને. જાણ્યા વગર તો એ ગુણ કેવી રીતના ખુલ્લો થાય? ના ખુલે. બરાબર છે, બરાબર છે. છે તો એવું જ, પણ જાણવું પડે. જાણ્યા પછી આ દાદા ભગવાન જ્ઞાન આપ્યા પછી બધું ક્લિક થાય છે. એટલે પેલા તો મેં મારે પ્રયત્ન કર્યો સમજવાનો, પણ મને ખ્યાલ ન આવ્યો. પણ તમે અનુભવ કીધું ને એટલે ખ્યાલ આવી ગયો. રાઈટ. હા ચાલો પૂછો હવે. આમાં વાંચું છું, શુદ્ધાત્મા રૂપ ક્યારે થવાય? હા હવે એમાં આગળ પ્રશ્ન આવશે, ત્યાં સુધી વાંચું છું. એક માણસ મને પૂછતો તો, દાદા મને આખો દાડો શુદ્ધાત્મા છું એમ ભાન રહે છે, પણ તે રૂપ મારાથી થવાતું નથી હજુ. અલ્યા શેનો તે રૂપ થવા ફરે છે? હજુ તો તને પ્રતીતિ બેઠી છે કે હું શુદ્ધાત્મા છું. પ્રતીતિ બેસે એટલે શું થાય? કે એ અંદર જે બીજ હતા તે બધા બળી ગયા, એ ફરી નવા ઉગવા લાયક રહ્યા નહીં. પણ હવે નિવેડો તો આવવો જોઈએ ને પાછલા બીજનો. તે પાછલા બીજમાંથી ફળ આપીને જાય, પછી તે જેટલા ફળ આપીને જાય એટલું અનુભવ જ્ઞાન પ્રગટ થાય. એટલે આની અંદર 2 શબ્દ આવે છે. એક છે અંદર જે બીજ હતા તે બધા બળી ગયા. અંદર જે બીજ હતા તે બધા બળી ગયા, ફરવી ઉગવા લાયક રહ્યા નહીં. પછી બીજું કે છે કે પણ હવે નિવેડો તો આવવો જોઈએ ને પાછલા બીજનો.
એટલે પાછલા બીજ અને અંદર જે બીજ હતા ઈ એટલે થોડુંક એ સમજાવો. ભ્રાંતિ બીજ હતા ને, ભ્રાંતિના બીજ. અંદર જે બીજ હતા તે અંદર બીજ નહીં, અંદર બીજ જે તો કર્મોના બીજ, કર્મો હા, હા. બધા બાકી પાછલા રહ્યા તે, પણ ભ્રાંતિ રહી કે નહીં, ભ્રાંતિ ઉડી ને. બરાબર, હા, 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 એટલે એ બીજ ઉડ્યા, એ બધા શેકાઈ ગયા હા. અને નવા ઉગવા લાયક રહ્યા ને, એટલે નવું હવે ભ્રાંતિ ઉભી ના થાય, નવા કર્મો ઉભા ના થાય. હવે જે બરાબર. પાછલા બાકી રહ્યા છે તે જ તમારા હવે ફળ આપીને જશે. તેમ તેમ તમને સમજ પડતી જશે અને સમજ પડવાને કારણે પછી ધીરે ધીરે પ્રતીતિમાંથી આગળ વધે. બરાબર, એટલે પાછલા બીજ એટલે ગત ભવના બીજ છે એની વાત છે. હા, ગત ભવના, અને ઓલા બીજ જે ભ્રાંતિના બીજ છે. એટલે મૂળ અજ્ઞાન ઉડાડી દીધું. મૂળ અજ્ઞાન ઉડ્યું, ભ્રાંતિ ઉડી, બરાબર, બરાબર. એ બીજ ઉડાડ્યા અને હવે પાછલા કર્મો એ તો કોઈ ઉડાડી ના શકે. ખ્યાલ આવ્યો ને? અને હાજી, પાછું હા. બીજું પણ દાદા કહે છે કે વરાળ રૂપી અને ઓલા બરફ રૂપી. કયા બરફ. બરફ રૂપી ને વરાળ ને પાણી. પાણી રૂપી. પાણી તો કે વરાળ રૂપી તો ઉડી ગયા, પાણી વાળા ઉડ્યા, પણ બરફ વાળા તો ફળ આપીને જાય જ ને ભાઈ. બરાબર છે. એટલે એ પાછલા બીજ છે, બરફ વાળા છે, હા. એ પાછલા બીજ. પછી આગળ છે એમાં પ્રતીતિમાંથી પછી આગળ વધે. હા, એટલે અનુભવ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? ત્યારે હા, કહે કડવા ફળ આવે એમાં સમત રહે એવું એને અનુભવ જ્ઞાન હોય. હા, વિતરાગતા રહે છે. હમ, એ અનુભવ જ્ઞાન થાય તેમ તેમ પ્રગટ થતું જાય. પ્રગટ થતું જાય. અનુભવ જ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે ત્યાં સુધી ત્યારે તું સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જઈશ. થઈ જાય. જ્યાં સુધી માલ ભરેલો છે એ નીકળી જાય ત્યારે વર્તનમાં આવે. એમને એમ કઈ આવતું હશે? આપણે હસવું હોય અને લોટ ફાંકવો બેઉ સાથે બને? હા, કાં તો હસી લે કાં તો લોટ ફાંકી લે. પાકી લે. એટલે આ જે ઉદાહરણ આપ્યું છે ને, કાં તો હસી લે કાં તો લોટ ફાંકી લે, એટલે એને હા, આની સાથે કેમ કનેક્શન છે? આની સાથે કેવી રીતે કનેક્શન છે આ દાખલા? કેમ? આ તો કેટલી સીધી વાત છે સાહેબ. કે આમ કાં તો આમ કાં તો આમ, બેવ સાથે બનવાનું નથી. હા, એટલે ઉદાહરણ સમજાય છે, પણ એને જે આ કર્મનું સમજાયું ને એની સાથે. કર્મની સાથેની જ વાત છે ને. કર્મ તારે ખાલી પડ્યા વગર તું આમ કશું કરી શકે નહીં. હા, સમજાયું. ખ્યાલ ખાલી આવ્યો ને? ખાલી કરવો પડશે, એના વગર તને અનુભવ થાય એવો નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, ખાલી કરવા પડશે પછી જ અનુભવ થશે. ખાલી કરે એના વગર છૂટકો જ નથી, અને એ પણ ખાલી કરવાના આપણે નથી. એ તો થઈ રહ્યા છે. બરાબર છે. એ થઈ રહ્યા છે. હવે ખાલી થતી વખતે તમને કેટલી ક્ષમતા રહે છે તે જ જોવાનું છે. એ જ જોવાનું, સંભાવ કેટલો રહે છે. બરાબર છે. બહુ સરસ. એટલે ઘણી વખત વર્તન એટલું બધું અજ્ઞાની વાળું હોય છે કે જે કલ્પના કરી શકાય નહીં. ખ્યાલ આવે ને? પણ અંદર એને ક્ષમતા શું રહે છે, અંદર જાગૃતિ છે કે અજાગૃતિ છે, તેનું માપદંડ છે. બરાબર છે. તેની કિંમત છે. કેટલો જલ્દી યુ ટર્ન મારે છે એની જાગૃતિ પર આધાર રાખે છે. કેટલો જલ્દી યુ ટર્ન મારે છે. હા, યુ ટર્ન મારે નહીં જલ્દી. ના મરે, જાગૃતિ અહંકાર યુ ટર્ન મારે, નહીં તો થાય નહીં. ખ્યાલ આવે ને? એટલે વાત બહુ સમજવા જેવી છે. ગમે તેવું તમારું ડિસ્ચાર્જ નીકળે, પણ તમે યુ ટર્ન મારો છો કે નથી મારતા? બરાબર છે. અથવા તો એમ જ જાણે પોતાના વર્તન એવું કરી દે કે ક્યાં શું, હવે આવું તો બધું હોય જ, હવે કશું ના હોય, આમ તેમ કરીને એનો પક્ષ લે તો કોઈ અર્થ જ નથી. જ નથી. વાહ એ તો પોતાની જાતને છેતરે છે પછી. છેતરે છે. વાહ. હા, યુ ટર્ન કેટલો જલ્દી મારે તરત જ ખબર પડે. કોઈને પણ ખબર પડે, બાજુવાળાને ખબર પડે યુ ટર્ન માર્યો ભાઈ. બીજાને ખબર પડી જાય. બરાબર છે. તરત જ ખબર પડે ને. દાદા કે જાગૃતિનું પ્રમાણ ફાઇલ નંબર 1 પર આવે જ. આવે જ. બરાબર એનો પડઘો પડે જ એની ઉપર. બધાથી પહેલા પડઘો એનો પર પડે. એના ઉપર પડે. વાહ વાહ, બહુ સરસ. હા, બરોબર. હાજી, હા. હા, ચાલો આગળ. દીપકાનંદજી, એમાં છે ને બીજું છે
286 નંબરનું પાનું, 12મી પૂર્વાર્ધમાં 286 નંબરનું પાનું, 286. વાંચું છે? હા, વાંચો વાંચો. હા, 286 નંબરનું પાનું. દાદાશ્રી કહે, વચ્ચેના ભાગમાં છે, દાદાશ્રી કહે એ ક્રમિક માર્ગમાં લક્ષમાં રહે ને આપણે આ ખ્યાલમાં રહે. પ્રશ્નકર્તા કહે છે કે હું શુદ્ધાત્મા છું, એ લક્ષમાં રહે છે. એટલે દાદાશ્રી કહે છે કે એ ક્રમિક માર્ગમાં લક્ષમાં રહે અને આપણે ત્યાં ખ્યાલમાં રહે. પ્રશ્નકર્તા કહે ખ્યાલ અને લક્ષમાં ફેર શું છે એ સમજાવો. દાદાશ્રી કહે લક્ષ અમુક જગ્યાએ ખીલે બાંધેલું હોય અને ખ્યાલ એવરીવેર ગમે ત્યાં હોય. કારણ કે ક્રમિક માર્ગમાં ક્ષયોક્ષમ આત્મા પ્રાપ્ત કરવાથી ઘડીમાં લક્ષ ઉડી જાય છે. લક્ષમાં એટલે કે એક જ જગ્યાએ હોય અને ક્ષાયક આત્મા પ્રાપ્ત કર્યો છે એટલે લક્ષમાં રહે. લક્ષ્ય નહીં પણ હા, લક્ષમાં રહે એટલે ખ્યાલમાં રહે છે. ખ્યાલમાં રહે છે એટલે ખ્યાલમાં રહે લખેલું છે. હાજી, એટલે ખ્યાલમાં રહે. લક્ષ્ય નહીં પણ ખ્યાલ. હવે શુદ્ધાત્મા એ તમારા ખ્યાલમાં રહે છે ખરો? હું શુદ્ધાત્મા છું એવું? એટલે પ્રશ્ન મારો એવો છે આટલા વાક્યમાં કે લક્ષ્ય અમુક ખીલે બાંધેલું હોય અને ખ્યાલ એવરીવેર હોય, ગમે ત્યાં હોય. એટલે આ શું કહેવા માંગે છે? ઓવરઓલ કોઈ પણ સંજોગમાં ખ્યાલ કોને કહેવાય? કોઈ પણ સંજોગોમાં હું શુદ્ધાત્મા છું જાય નહીં. બરાબર, ઓવરઓલ. અને લક્ષમાં તો અમુક જગ્યાએ થાય, કારણ કે એને પોતે પાછું રીઝનિંગ કરી દીધું કે ક્રમિક વર્ગમાં ક્ષયોક્ષમ આત્મા પ્રાપ્ત કરે. ક્ષયોક્ષમ, ક્ષય એટલે ઘણું, કોઈ કર્મ ઉપશમ થયેલા હોય, કોઈ કર્મ ક્ષય થયેલા હોય. આ તો ક્ષાયક થઈ ગયું. બરાબર, ક્ષાયક છે માટે ખ્યાલ રહે છે સાહેબ. બરાબર, મૂળ વસ્તુ ખ્યાલ છે. એટલે હા, ખ્યાલ એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. ખ્યાલ કોઈ દિવસ હોય નહીં. ઓવરઓલ ગમે ત્યાં જાઓ, ગમે તે કન્ડિશનમાં હો, ખ્યાલ તમારો જાય નહીં. ખ્યાલ આવે ને? તમે માંદા હો, તમે પ્રોફિટમાં, ધંધામાં લોસ જાય, તમારા ઘરનું કોઈ વાલું માણસ મરી જાય તો પણ ખ્યાલ જાય નહીં હું શુદ્ધાત્મા છું. બહુ સરસ. એટલે ખ્યાલની રેન્જ વિશાળ હોય, વિશાળ રેન્જમાં હોય. ખ્યાલની રેન્જ નહીં, ખ્યાલ એટલે 100%. 100%. રેન્જ નહીં. રેન્જ એટલે તો લિમિટેડ થઈ ગયું. એટલે હા, લિમિટેડ ના હોય. દરેક સંજોગોમાં રહે એટલે ક્ષાયક થયું એટલે શું? બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? બહુ મોટો મિનિંગ છે ક્ષાયકનો. બહુ મોટો મિનિંગ છે ખ્યાલનો બહુ મોટો મિનિંગ છે. ખ્યાલ એટલે ભૂલાય નહીં એને ક્યારેય, અને જાય પણ નહીં ક્યારે. હા, લક્ષ તો કદાચ ભૂલાઈ જાય, કારણ કે એમાં રાખવું પડે, જયારે ઓલામાં રાખવું ના પડે, થઈ ગયું. એટલે ભૂલાય પણ નહીં ને યાદે રાખવું ના પડે. જો હું તમને થોડો ડિફરન્સ કહું, મને સમજાય એવું કહું તમને. લક્ષ એટલે શું કે કોઈ વસ્તુ જોયા વગર તમે ધારી લો છો. બરાબર, જોયા વગર. અને ખ્યાલ એટલે શું? તો કે સોનીની ત્યાં તમને સોનાની બંગડી બતાડી અથવા તો હીરાની વીંટી બતાડી અને પછી તમે લીધી ના લીધી, પણ તમારા ખ્યાલ મારે જોયેલું છે. આમની ત્યાંથી જોયા પછી આ થાય. એટલે આ ખ્યાલ છે ને જોયા પછીની વાત છે. અને આ લક્ષ એ જોયા પહેલાની વાત છે. જોયા પહેલાની વાત છે. એટલે જોયું એટલે ફાઇનલ થઈ ગયું. જોયું એટલે ફાઇનલ થઈ ગયું. પરમેનન્ટ થઈ ગયું. એટલે બહુ મોટી વસ્તુ છે. પછી ભૂલાય નહીં ક્યારે એમ ના. તમને ખ્યાલ આવી ગયો પછી તો તમે 10 વર્ષ પછી પૂછો કે ઓલી વીંટી કેવી હતી, તો કે સારી હતી, આમ હતી, તેમ હતી, શું હતું, આમ છે, બધું તમે વર્ણન કરી શકો. આખી જિંદગી તમે ભૂલો ના. બહુ સરસ. તમને ખ્યાલમાં જ રહે એ વીંટી, તમારા ખ્યાલમાં જ રહે.
હા ખ્યાલમાં જ રહે. તમે લીધી હોય તો ઓર ખ્યાલમાં રહે, હા હા બરાબર અને છે. પહેરી હોય તો વધારે ખ્યાલમાં રહ્યા કરે. તો વધારે ખ્યાલમાં ખોવાઈ રહે. જાય છતાંય ખ્યાલ રહ્યા કરે. છતાંય રહે. બહુ સરસ. હા, એટલે ખ્યાલ રહેવું એ તો બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી છે. અને આ ખ્યાલ ક્યારેય જાય ના પાછો. એટલે કાયમની વસ્તુ થઈ ગયા, એવરલાસ્ટિંગ. કાયમનું થઈ ગયું. એટલે બહુ તમારે સુધરી ગયા સાહેબ. બહુ અદ્ભુત છે. દાદાએ ખરેખર બહુ મોટી હા વસ્તુ. હા, જેમ જેમ સમજીએ ને એમ ખ્યાલ આવે છે કે દાદાએ જે આપ્યું છે એ અલગ, બહુ અદ્ભુત છે. અદ્ભુત છે. વર્ણન થાય એવું નથી, કહી શકાય એવું નથી. અને આપમેળે શક્ય નથી, પોતાની જાતે કરી શકાય એવું નહીં નથી. ને કોઈ એ તો સપનામાંય ના વિચારવું. ના, થઈ જ ના ચાલો કોઈ આગળ. એક જ મિનિટ. ટુકડે ખ્યાલમાં રહે છે. પ્રશ્ન કરતા કહે ટુકડે ટુકડે ખ્યાલમાં રહે છે. દાદાશ્રી કહે હા ટુકડે ટુકડે. કામ પૂરું થઈ જાય એટલે ખ્યાલમાં આવી જાય ને. કોર્ટમાં કામ કરતા હોય તે ઘડીએ તમારા ખ્યાલમાં રહે ને. પ્રશ્ન કરતા કહે હું જ્યારે બોલતો હોઉં ત્યારે લક્ષ નથી રહેતું, પણ સાંભળતો હોઉં ત્યારે લક્ષ રહે છે. દાદાશ્રી કહે કેટલાકને તો બોલતા હોય તોય ખ્યાલમાં રહ્યા કરે. એટલે આ ઊંચી દશા કહેવાય ને, બોલતા હોય તોય ખ્યાલમાં રહે. એ તો જાગૃતિ છે ને સાહેબ. હરેક કામ કરતા ખ્યાલ રહે. હું શુદ્ધાત્મા છું એ ખ્યાલ રહેવો એટલે જ આપણા ધ્યાનમાં રહે કે હું શુદ્ધાત્મા છું અને એ જ શુક્લ ધ્યાન છે. હું શુદ્ધાત્મા છું એવું ધ્યાન કોઈને હોય ને. ધ્યાન રહ્યું એમાં થોડો અનુભવ ચાખ્યા જ કરે પાછો. ધ્યાન રહ્યું એમાં થોડો અનુભવ ચાખ્યા જ કરે પાછો. ધ્યાન રહે ત્યારે અનુભવ ચાખવામાં, અનુભવનો સ્વાદ આવ્યા કરે. જેમ જેમ ખ્યાલમાં વધારે રહે તેમ તેમ અનુભવ વધારે ઉત્પન્ન થાય અને ખ્યાલમાં રહ્યા કરે. નિરંતર આત્માનો અનુભવ તો છે. જેટલો વખત પ્રતીતિ એટલો વખત અનુભવ. અનુભવ વગર તો આ પ્રતીતિ બેસે જ નહીં. ને. બહુ સરસ. બસ અહીંયા પૂરું થાય છે. ઓકે. એક નાનો પ્રશ્ન છે મારો કે આપણે વાત કરેલી કે 6 પ્રકારના રિલેટિવ છે. 6 પ્રકારના રિલેટિવ છે એવી આપ એક વખત વાત કરેલી. તો એ શું છે 6 પ્રકારના રિલેટિવ? અરે ભાઈ હવે તો મને યાદ નથી. કઈ વાંધો નહીં. એ તો એના જેવું ચલો સ્થૂળ. હા ઠીક, અચ્છા સમજી ગયો. સૂક્ષ્મ એવું બધું કઈ આવે છે. હા યાદ આવ્યું મને, બરાબર. 6 પ્રકારના રિલેટિવ નહીં. હવે યાદ આવ્યું. તમે 6 પ્રકારના રિલેટિવ નથી કીધું ભાઈ, 6 પ્રકારના અવસ્થાઓ કીધી છે. અવસ્થાઓ, બરાબર. 6 પ્રકારની અવસ્થાઓ કીધી છે. અવસ્થાઓ, એમાં સ્થૂળતમ, સ્થૂળતર, સ્થૂળ, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એ 6 પ્રકારની અવસ્થાઓ છે. બરાબર. રિલેટિવ એને વર્ણન થઈ શકે છે. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મ એવું બધું છે. એટલે 8 થી 9 પ્રકારનું થાય. બરાબર છે. આ તો ખાલી જાણવા માટે મેં કીધું કે આવી વાત થઈ હતી એટલે બધું જોઈ લીધું. 6 પ્રકારની અવસ્થા છે. અવસ્થા છે. એટલે આપણે બોલીએ છીએ ને સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, સંકોચકીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. પછી દાદા કેવળ જ્ઞાન સ્વરૂપ છે બોલે, પછી વિજ્ઞાન સ્વરૂપ છે બોલે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ આ વાક્ય તો દરરોજ 25-50 વખત બોલું છું. જયારે મૂડ આવે ને ત્યારે. હા બરાબર છે. હું સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, સંકોચકીર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ને સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ પૌદ્ગલિક પર્યાયો, જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, સંકોચકીર્ણ છું, વિજ્ઞાન સ્વરૂપ છું.
બરાબર તો ખૂબ બોલવું જોઈએ, જેથી કરીને પોતાને ખબર પડે કે હું જોનાર જ્ઞાતા દ્રષ્ટા છું, હું આ કરવા વાળો નથી, કરવા વાળામાં મારે હાથ નખાય નહીં, પણ પૂર્વના અભ્યાસને કારણે હજુ હાથ નાખી દે છે કાદવમાં. બરાબર છે. હા, નખાઈ જાય છે. બરાબર. એટલે આ તો ખાસ પોતાની જાતને કીધા કરવું પડે આવું બધું, કે આ આ સ્થૂળ તમે જ્ઞાતા દ્રષ્ટા છો, તમે દરેક અવસ્થાના જ્ઞાતા દ્રષ્ટા છો. આ મન વચન કાયા દેખાય છે પણ તે તમે નથી, તમે જુદા છો. ખ્યાલ ને? આ વિનાશી છે, તમે અવિનાશી છો. હવે અવિનાશીમાં હું કામ હાથ નાખો છો? બરાબર છે. એવું બધું કેવું પડે. એટલે આ જે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની જે વાક્ય વાપરે છે, એટલે આત્મા સિવાય બધું જ આવી ગયું. બધું આવી ગયું, બધું, એક પણ સંયોગ રહ્યો નહીં. બધું જ આત્મા સિવાય બધું જ. બધા. હવે સંયોગના આ ડિસ્ટિંગ્વિશ કર્યું, વિતરાગોએ સંયોગોનું પણ ડિસ્ટિંગ્વિશ કર્યું કે પાણીમાં લાકડી મારે તો પાણી જોઈન્ટ થતું જાય અને આ બાજુ કપાતું જાય. બરાબર. આ બાજુ માણસને કાપે તો કપાઈ જાય, પણ માણસનો પડછાયો પડે તો એને ગમે તેટલું મારો, કશું ના થાય. એટલે અમુક આવા સંજોગોને એમણે ડિફાઇન કરેલું છે કે કયું સ્થૂળ, કયું સ્થૂળતમ, કયું સ્થૂળતત, કયું સૂક્ષ્મ, કયું સૂક્ષ્મતમ ને કયું સૂક્ષ્મતત. બહુ મોટું વાક્ય છે. બહુ મોટું વાક્ય ડિફાઇન કર્યું છે. એમાં દાદા ભગવાને આ જે વાક્ય મૂક્યું છે ને, બહુ અદભુત વાક્ય છે. ગજબનું વાક્ય છે. ગજબનું વાક્ય છે. આપણે બધી અવસ્થાઓ મૂકતા જઈએ ને, જુદી જુદી અવસ્થાઓ, મનની અવસ્થાઓ, બુદ્ધિની અવસ્થાઓ, અહંકારની અવસ્થાઓ, પૂર્ણ અવસ્થાઓ, પૈસાની, લક્ષ્મીની અવસ્થા, આ અવસ્થા, તે અવસ્થા, ઇન્ટરેસ્ટ વાળી અવસ્થા, બધું ડિસઇન્ટરેસ્ટ વાળી અવસ્થા, બધું તું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. ટંકોત કિરણ કહે છે. પાછું કેવું કહે છે? ટંકોત કિરણ. ટંકોત કિરણ એટલે કોઈ રીતે, કોઈ હિસાબે ભેગું થાય એવું નથી. એકબીજા, બંને દ્રવ્યો જુદા છે અને બંને દ્રવ્યોનું કામ પોતાનું અલગ અલગ. આના ઉપર છે વિચાર કરીએ તો પોતે શું છે ધીમે ધીમે ખ્યાલમાં આવતું જાય. ખ્યાલમાં આવે. એટલે કહું છું ને, 20-25 વખત ધીરે ધીરે બોલવાનું. બરાબર છે. ધીરે ધીરે બોલવાનું. સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટામાં. સ્થૂળતમ ની અંદર મકાન આવી જાય સાહેબ. આ બધું મકાનની બાજુઓ આવી જાય. બધું આવી જાય. હાલે ને? બધું બધા વિષયો આવી જાય. બધા જ વિષયો આવી જાય. બધું આવી જાય. બધું આવી જાય. કસાય આવી જાય, વિષય આવી જાય. બધું આવી જાય. એમાં હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. હું જુદો છું, ટંકોત કિરણ છું. ક્યારેય ભેગો થવાનો નથી અને થઈશ નહીં. થઈ શકોય નહીં. બરાબર. અને એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એ જ વિજ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન ખુલ્લું થાય એવું છે. આ વાક્ય પરથી તો વિજ્ઞાન ખુલ્લું થઈ જાય એવું છે. અને એ જ મારું સ્વરૂપ છે. એ જ મારું સ્વરૂપ છે. એટલે તમે મહેનત કરતા હોય ને, પૈસા ભેગા કરવાની, કે કંજુસાઈ કરતા હોય, કે કંઈક બીજામાં ઇન્ટરેસ્ટ પડતો હોય, એ બધી અવસ્થાઓ છે. હા, એ દેખાય બધું. વાહ વાહ. હા, તો હું જ્ઞાતા દ્રષ્ટા છું. હું નથી આમાં. તો આ તું આમાં તું પડ્યો છે તો અમે તને જોઈએ તું શું કરે છે તે તરતા. પોલ ઉગાડી થાય. પોલ ઉગાડી થાય. વાહ વાહ. બહુ સરસ. પોલ ઉગાડી થાય. કારણ કે અવસ્થાને તું ગમે તે કરીશ, પણ તારા હાથમાં આવવાનું નથી કશું. બરાબર. તું આ ગમે તેટલું ભેગું કરીશ, પણ દાદા કે છે ને, ઉંદર કીડીઓ ગમે તેટલું ભેગું કરે, મૂવી 4 વાગે ઉઠીને, અને પછી ઉંદર એક દિવસ આવીને બધું લઈ જાય. અવસ્થાને પકડી ન શકાય. બરાબર. અવસ્થાને પકડી ના શકાય. એટલે તું ખોટી મહેનત શું કામ કરું છું? છતાં લઈને આવેલો હોય તો તું જોયા કર, જાણ્યા કર, અને આને જાણ કે આ અવસ્થામાં તું પડ્યો કાઢેલો છું. વાહ વાહ વાહ. બસ એ જાણે તો બહુ થઈ ગયું. જાણે તો બહુ થઈ ગયું. હાજી બોલો, કોણ હતું? હેલો. તમે પેલું સ્ટાર્ટ કર્યું ને એટલે હે ના પેલું બ્લુટૂથ ચાલુ કરો ને, સંભળાય સરખું, એટલે એ જુદું છે. કોઈ બોલ. જય સચ્ચિદાનંદ સાહેબ. પ્રશ્ન પૂરા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિનભાઈ.
જય સચ્ચિદાનંદ પરેશ આનંદ સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ બોલો બોલો. ક્લિયર હે અવાજ ક્લિયર અવાજ ક્લિયર છે પણ જરા કપાતો લાગે. બોલો ને, બધું સેટ થઈ જશે. એવું ઓકે દીપક આનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપતાવાણી 14 ભાગ 1 હપ્તાવાણી 14 ભાગ 1 પેજ એક, નંબર એક. 26 1 ઓકે, પેજ પેજ નંબર 260 260 260 260 260 બોલો ને ભાઈ. 260 ઇંગ્લિશમાં હું કામ બોલો? 260 ને 420. હવે જલ્દી ખબર પડે આંકડાની. હા બોલો બોલો. કટ થાય અવાજ. અવાજ કટ થાય. અવાજ કટ થાય સાહેબ. અવાજ કટ થાય છે. હવે આવ્યો હવે આવ્યો હવે આવ્યો. એવું કહેતો તો હું કે સત્સંગની દિવ્યતા જુઓ. હા આપણે હમણાં અવસ્થા ઉપર જ 3-4 બુધવારથી સત્સંગ કરીએ છીએ હા અને અને અવસ્થાની વાત નીકળી હા અને એને 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 વધારે દાદા આગળ લઈ જાય છે. હા ટાઇટલ છે સ્વમાં સ્વસ્થ અવસ્થામાં અસ્વસ્થ. બરોબર. બોલું કે હા બોલો બોલો. ડિસ્પ્લે થાય? જગત આખું અવસ્થામાં સ્વસ્થ રહે છે. હમ વકીલે કહ્યું હમ તું તરસી કે અસલી તમારો અવસ્થામાં અવાજ કટ થાય છે. ઓ દાદા. Is it here now? હા ક્લિયર. હવે બરાબર છે પરેશ આનંદજી? પરફેક્ટ પરફેક્ટ. ઓકે. તું મારો અસીલ હા એ અસીલની અવસ્થામાં સ્વસ્થ થાય. બરોબર. મુઆમાં સ્વસ્થ થા. હા અવસ્થામાં અવસ્થિત થાય હમ તો ક્યાંથી સ્વસ્થ રહી શકે? હા ગર્ભમાં આવ્યો ત્યાંથી જ અવસ્થામાં છે. રાઈટ. હુંમાં પડું એટલે અવસ્થામાં જાય છે. હમ સ્વમાં સ્વસ્થ થયો એટલે હમ પરમાત્મા. હમ અવસ્થા માત્ર કુદરતી રચના છે હમ જેનો કોઈ બાપોય રચના નથી. એ રાઈટ. કુદરતી રચના શું છે તે હું એકલો જ જાણું છું. જાણું છું. એ એક એ કો સાહેબ એ શું કહેવા માંગે દાદા? એ એમ કહેવા માંગે છે કે એમને 6 તત્વો દેખાય છે. ઓહો હો. 6 તત્વોના આધારે જે પરમ્યુટેશન કોમ્બિનેશન થઈને અવસ્થાઓ ઉત્પન્ન થાય છે એ એમને જ ખબર પડે. બીજા કોને ખબર પડે સાહેબ? ઓહો. એટલે આપણને કીધું ખરું પણ આપણને સમજાય નહીં. પણ આપણને એટલું ખબર પડે કે પાણીને ગરમ કરવાથી વરાળ ઉત્પન્ન થાય. એવી રીતના પૂતગલ અને આત્મા અને બીજા 4 તત્વો સામસામે ભેગા થાય ને કેવું સંજોગોનું દબાણ છે એના આધારે સંજોગો ઉભા થાય. અને એ સંજોગો કેવી રીતે ઉભા થાય એટલે કે છે કે કુદરતી રચના શું છે તે તો હું એકલો જ જાણું છું શું છે તે. અરે રે. આજે સવારે શું થયું કહું તમને. આજે જી. સવારે છે ને હું 4:30 વાગે બેઠો હતો તો મોબાઈલ ચાલુ કર્યો તો મોબાઈલની લાઈટ મારા પર પડતી હતી. અને એટલે જેવો હું બેઠો હતો તો અરીસાની સામે હતો. અરીસા સામે હતો
તે જેવો મારી લાઈટ છે ને મારી પર પડી ને એટલે હું અરીસામાં જડાઈ ગયો. ખ્યાલ આવ્યો? આ ક્યાંથી કેવી અવસ્થા ઊભી થઈ ગઈ જુઓ. મારી તો હું તો અરીસા સામે દેખાતો જ નહોતો, અંધારું હતું રૂમમાં, પણ મોબાઈલની લાઈટ મારા પર પડી તેમાં અરીસામાં હું દેખાતો થયો, હું ઝળક્યો. ખ્યાલ આવે ને? એવી રીતે આ બધા સંજોગો ભેગા થાય અને ક્યારે કઈ અવસ્થા ઊભી થઈ જાય એ કહેવાય નહીં. એટલે એમને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ કીધું અને કહે છે કે એ હું જ જાણું છું, બીજું કોઈ સમજી શકે નહીં એ વાતને, કારણ કે એ ડિટેલમાં ગયેલા છે. આપણે ડિટેલમાંથી હજુ તો સમજણ નથી પડતી આપણને. સમજ જ નથી પડતી. વાત બિલકુલ સાચી છે. એટલે આપણે તો પ્રાર્થના જ કરવી રહી કે ભગવાન કૃપા કરો બસ. હા, અને છતાં સમજવું હોય તો આપણે નાવા જઈએ કે ખાઈએ કે નાનું મોટું કોઈ પૈસા આવે તો એમાં જોવાનું કે કેવી લિંક કામ કરે છે. ખ્યાલ આવે ને? આજે સપોઝ મારે સત્સંગ હતો 10:15 વાગે, એટલે હું નોર્મલી 9, 10, 10:30, 11 વાગે, તો આજે સત્સંગના આધારે હું ફટાફટ 8 વાગે મેં નહીં લીધું, 8, 8:30 વાગે. તો એ ધક્કો આવ્યો છે ને સાહેબ, એ ધક્કાથી અવસ્થા ઊભી થઈ ને. રાઈટ. ખ્યાલ આવ્યો? તો એવા ધક્કા જોવાના, કોના આધારે, કયા ધક્કાથી તમે ખાધું, અંદરના ધક્કાથી, બહારના ધક્કાથી, કેટલું ખાધું, કેવું લાગ્યું, વધારે ખાધું કે ઓછું ખાધું, શું થયું તમારા મનમાં. આ બધા ધક્કા જોશો તમે તો તમને થોડી થોડી સમજણ પડશે. બાપરે, અરે ગજબનું વિજ્ઞાન છે. હવે આટલું બધું દાદા ભગવાન જોયા પછી બોલે છે. હવે એ કેટલું સ્પષ્ટ હશે એટલે કહે છે કે અમારા એક વાક્યને ચેકો કોઈ મારશો નહીં. જબરજસ્ત વિજ્ઞાન છે. ચેકો કોઈ મારી શકે નહીં. ચેકો મારે તેની પર આવરણ આવી જાય. હા, બરોબર. ચાલો આગળ. અરીસામાં ડુંગર દેખાય તો શું તેમાં કઈ અરીસાને વજન લાગે? આવી જ રીતે જ્ઞાનીઓને સંસાર અવસ્થાની કઈ અસર થતી નથી. ખ્યાલ આવ્યો? બહુ મોટું વાત છે. ખ્યાલ આવ્યો? સમજણ પડી થોડી ઘણી? ના, સમજાવો સાહેબ. અરે એમ કહેવા માંગે કે અરીસામાં ડુંગર દેખાય તો શું તેમાં અરીસાને વજન લાગે? બિલકુલ નહીં. એટલે ડુંગર તો એક પ્રતીક છે, ડુંગર એક અવસ્થાનું પ્રતીક છે. પણ જેમ આપણે શુદ્ધાત્મા છે તો જ્ઞાનીને પોતે શુદ્ધાત્મા પદમાં રહે છે, આત્મામાં રહે છે. એટલે ગમે તેવી ડુંગર, ગમે તેવી અવસ્થા, છોકરો મરી જાય, વાઈફ સાંભળે નહીં, બીજા કોઈ સાંભળે નહીં, બીજો ગમે તેવી કોઈ મારે, તો પણ એ બધી અવસ્થાઓ જે ઝળકે છે તે પોતે એમાં છે નહીં. એટલે જ્ઞાનીઓને સંસાર અવસ્થાની કઈ અસર થતી, વજન લાગતું નથી, કારણ કે પોતે જુદા ને જુદા છે. એટલે એમણે આ બે વાક્યમાં એમની પોતાની શું કન્ડિશન છે, શું સ્ટેટ છે તે ઉઘાડું કરી દીધું. પોતે કેવા છે, પોતે કઈ લેવલ પર બેઠા છે તે ઉઘાડું કર્યું સાહેબ. બહુ કેટલો મોટો દાખલો, કેટલું વાક્ય કેટલો જબરજસ્ત છે કે અરીસામાં ડુંગર દેખાય તો શું તેમાં કઈ અરીસાને વજન લાગે? એટલે આ પોતાની વાત કરે છે. મારી સામે કોઈ પણ જાતના સંજોગ બને અને મને કોઈ મારે કે અપમાન કરે કે આ કરે કે તે કરે, તેમાં અરીસાને કઈ વજન લાગે? એટલે મારી આત્મદશાને કઈ નડતું નથી. રાઈટ. આત્માને કશું નડતું જ નથી. એટલે કે તે આવી જ રીતે જ્ઞાનીઓને સંસાર અવસ્થાની કઈ અસર થતી નથી. ચલો આગળ. પછી જરાક નીચે જાય છે પણ બહુ મજાનું છે, બહુ મજાનું છે. જે કઈ પણ ટેમ્પરરી છે તે મારું નોય એવું જે જાણે તે જ્ઞાન. બધા જ પર્યાય શુદ્ધ થયે અનંત જ્ઞાન કહેવાય. બધા જ પર્યાય શુદ્ધ થાય.
બધા જ પર્યાય શુદ્ધ થાય એટલે અનંત પર્યાયો છે, એમાં દરેકમાં એવું રહ્યા કરે કે આ નોય મારું, નોય મારું, નોય મારું, ત્યારે અનંત જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે થયું ને, દાદા દરેક પર્યાયમાં એને જ્ઞાન થયું. દરેક પર્યાયમાં મારું નોય એવું જ્ઞાન થાય. એવા પર્યાયો વધતા જાય કે નોય મારું, નોય મારું, નોય મારું, એવા પર્યાયો વધતા જાય ત્યારે એ અનંત જ્ઞાન થાય. અનંત જ્ઞાન કહેવાય એમ કે છે. તો એટલે એમાં બધા જ આપણે પર્યાય શુદ્ધ થાય ત્યારે અનંત જ્ઞાન કહેવાય. એટલે બધાની અંદર હું છૂટો છું, હું નથી, હું છૂટો છું, હું તંકોત કીર્ણ છું, હું તંકોત કીર્ણ છું, હું તંકોત કીર્ણ છું. દાદાએ એમની દશાનું વર્ણન કર્યું, સાથે સાથે કેટલો લઘુત્તમ ભાવ બી કીધો સાહેબ. કે અરે, હજુ અમે 556 ડિગ્રી પર છે. અરે લઘુત્તમ ભાવનું તો વર્ણન જ ના કરશો સાહેબ. લઘુત્તમ ભાવમાં તો જે દાદા હસાવતા હતા, હસતા હતા, જે રમત સાથે ગમ્મત અને ગમ્મતમાં જે જ્ઞાન આપતા હતા, અરે રે રે રે, અરે એ તો વાત ના કરાય સાહેબ. સાથે ખવડાયું છે, પીવડાયું છે, વાતો કરી છે, સાથે બેસાડ્યા છે. ગાડીમાં બેસે ને, ગાડીમાં તો એમની બાજુમાં, ડ્રાઈવરની બાજુમાં એ બેસે, કાં તો એ બારી પાસે બેસે ને વચમાં કોઈને બેહાડી દે. બેહાડી દે. અરે આટલું લઘુત્તમ ભાવ ક્યાંથી હોય? આપણે જેવા હોય ને તો કે ભાઈ રહેવા દે, તું પછી આવજે, મને નહીં ફાવે. આ તો બિનદાસ, અરે બેસી જા, ચાલ બેસી જા. આપણે હાથ લગાડવા માટેની પુણ્ય જોઈએ, આ તો સીધો બાજુમાં જ બેહાડી દીધો. બેહાડી દીધો. જિંદગીમાં ભૂલે નહીં માણસ, જિંદગીમાં ભૂલે નહીં. ના ભૂલાય. વાંચો આગળ, બહુ જોરદાર છે જુઓ. સૂક્ષ્મ સંજોગો એ બધા જ અનંતા પર્યાયો છે, તે શુદ્ધ થયે અનંત જ્ઞાની કહેવાય. અનંત જ્ઞાની કહેવાય. બધા પર્યાયોને જાણવા જાય તો ક્યાં પાર આવે એમ છે. ક્યાં પાર આવે? ના કરતા તો હું આ છું અને આ બીજું બધા જ પર્યાયો છે, એટલું જાણ્યું એટલે કામ જ નીકળી ગયું ને. એટલે આપણે ઓલું વાક્ય બોલ્યા ને હમણાં તમારા આવતા પહેલા, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, તંકોત કિર્ણ છું, આનંદ સ્વરૂપ છું. એટલે બધું આવી ગયું. ચાલો આગળ. આત્માની વિભાવિક અવસ્થાથી રાગદ્વેષ છે અને સ્વાભાવિક અવસ્થાથી વિતરાગ છે. રાઈટ. મુકામ તમારો શેમાં? વિભાવિક અવસ્થાથી ચોંટ હોય ને, ચોંટ હોય એટલે ચોંટને કારણે રાગદ્વેષ ઉભા થાય, બટ નેચરલ. રાઈટ. અને સ્વાભાવિક અવસ્થાથી એને ચોંટ ના હોય, કારણ કે પોતાનું સુખ આવે, પોતાનો આનંદ આવે, એટલે ચોંટ ના હોય. અને ચોંટ ના હોય એટલે રાગદ્વેષ પણ ના થાય. બરાબર છે. પરફેક્ટ. બરાબર. ચાલો આગળ. મુકામ તમારો શેમાં? હા. અવસ્થામાં પોતાનો મુકામ કરવાથી અસ્વસ્થ થાય. પોતાના સ્વરૂપમાં એટલે પરમેનન્ટમાં રહેવાથી સ્વસ્થ થાય. અસ્વસ્થતા તમે જોયેલી? જે વખતે ચંદુભાઈ હતા ત્યાં સુધી અસ્વસ્થતા જ હોય જ. અને હવે શુદ્ધાત્મામાં આવ્યા એટલે પોતાના સ્વરૂપમાં રહે એટલે સ્વસ્થ. જ્યાં સુધી હું ચંદુભાઈ છું એ અવસ્થા કહેવાય. હું પટેલ છું એ અવસ્થા. હું 50 વર્ષનો છું એ અવસ્થા. હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું એ અવસ્થા. લોકો અવસ્થામાં જે મુકામ કરે તે કેવો હોય? અસ્વસ્થ. નિરંતર એક ક્ષણ પણ અને વસ્તુમાં મુકામ કરે તો સ્વસ્થ રહે. વડાપ્રધાન હોય કે હોય, ગમે તે હોય, અસ્વસ્થ, નિરંતર અસ્વસ્થ. વડાપ્રધાન એ અવસ્થા જ છે અને પ્રેસિડેન્ટ અવસ્થા છે.
અવસ્થા જ્યાં અરે, વિશેષણ હોય ને એ બધું અવસ્થા ઓકે, વિશેષણ ઓકે, હોય. વિશેષણ અવસ્થા, રાઈટ, બહુ સરસ. વિશેષણ એ અવસ્થા એ બદલાયા જ રાખે અને એમાં એમાં મુકામ કરે એટલે અસ્વસ્થતા થયા જ કરે, કારણ કે બહુ અવસ્થાનો સરસ. સ્વભાવ જ છે અસ્વસ્થ કરે. હવાનો સ્વભાવ જ છે, બરાબર છે. ચાલો આગળ. પ્રશ્ન કરતો એમાં દાદા વાત એવી છે કે અસ્વસ્થમાં રહેવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સ્વસ્થમાં જઈએ છીએ, ક્ષણિક રહીએ છીએ અને ફરી પાછા અસ્વસ્થમાં આવી જઈએ છીએ. આ મુશ્કેલ છે. દાદાશ્રી, મુશ્કેલી શાની એમાં? અસ્વસ્થતામાં શું ખોટું? પ્રશ્ન કરતા ના, અમારે સ્વસ્થમાં જવું છે અને વધારે રહેવું છે. દાદાશ્રી, એ તો પછી તમારું જ્યારથી નક્કી ત્યારથી સ્વસ્થ રહેવાય. આ મન વચન કાયાની અવસ્થાઓમાં આપણે જેટલો મુકામ કરીએ એટલા અસ્વસ્થ રહેવાય. નિરંતર અનુભવ પ્રયાસ કરો અને સ્વમાં સ્વરૂપમાં મુકામ કરીએ તો સ્વસ્થ રહેવાય. અવસ્થાઓનું તો નિરંતર સમસરણ થયા જ કરે છે, થયા જ કરે છે. રહ્યા જ કરે છે. આવે, રહે અને જાય. એમાં સુખ અને શાંતિ ક્યાં હોય? ક્યાંથી હોય? શાંતિ હોય. આ અવસ્થાઓમાં આપણે તત્વ સ્વરૂપે જ રહીએ છીએ. જ્યાં મુકામ ઠીક લાગે ત્યાં કરવો. અવસ્થા વગર કોઈ જીવ એક ક્ષણ પણ ના હોય. ભ્રાંતિથી અવસ્થાને જ પોતે છે એમ માની લે છે. અવસ્થા ગુનેગારી છે, ગુનેગારીને કારણે અવસ્થા ઉભી થઈ છે. ગુનેગારી એટલે આપણે ચાર્જ કરી લાયા અજ્ઞાન દશાની, એની વાત કરે છે. એની જ વાત કરે ને તો બીજા છે એની વાત કરે. બરાબર, બરાબર. અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ભોગવી ના શકે. આ બહુ મોટું વાક્ય છે સાહેબ, બહુ મોટું વાક્ય છે. અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ના ભોગવી શકે. એટલે વ્યવહાર સુખ પૈસા હોય, બંગલો હોય, રાણીઓ હોય, આ હોય તે હોય, છતાંય ભોગવી ના શકે, કારણ કે અવસ્થાઓ બદલાયા રાખે છે. અવસ્થાઓ બદલાયા રાખે છે. રાણી સાથે હોય ને વિચાર એને ત્રીજો જ આવતો હોય એટલે ભોગવી ના શકે. પરફેક્ટ, પરફેક્ટ. કલાક પહેલા કોઈક અવસ્થામાં ચિત્ત એકાગ્ર થયું હોય તો તેમાં ચિત્ત રહે, એટલે અવસ્થાથી બંધાયેલા ને ભૂલ્યો રહે. અને ચા પીવાની અવસ્થા વખતે એ ભૂલવાની છે ચા પીવાય. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય છે, એટલે મૂર્છામાં જ ફર્યા કરે. તેમ કેટલાક ડેવલપ થયેલા હોય તેથી તેમને મૂર્છામાં ગમતું નથી અને બીજી બાજુ આત્મા જડતો નથી. એ દિવસે પછી તેનાથી સહન ના થાય. સહન જ ના થાય. એક કલાકમાં તો કેટલાય વિચાર આવી જાય. કરેક્ટ. એ અધર લટક્યો, તેને કહું કે ભાઈ બા જા અને જાડા પર્યાયમાં પડી રહે. જાડા પર્યાય વાળા નિરાતે ઊંઘે અને નાક બોલે.
ઝીણા પર્યાય વાળાને તો ઊંઘ જ ના આવે. ઊંઘ જ ના આવે. થોડું સમજાવો પહેલા. એટલે ઝીણા પર્યાય એટલે શું? બધી પર્યાયોનું બધું એનાલિસિસ કરે. જાડા પર્યાયમાં તો એને કઈ બહુ માથાકૂટ ના કરે એની અંદર. રાઈટ. ખ્યાલ આવે ને? એટલે સીધો ઊંઘી જાય, નિરાતે ઊંઘે ને ના કે બોલે, ઘસાટ ઊંઘી જાય. અને ઝીણા પર્યાય તો ઊંઘ જ ના આવે, અને પરિણામ દેખાયા કરે ને બધા, આનું આમ આનું આમ આનું આમ આનું આમ દેખાયા કરે, એટલે ઊંઘ જ ના આવે ને. ઊંઘ જ ના આવે. એના કરતા એ પાછો મોંમાં પહેરી જાય તે સારું, એવું કે દાદા. હા, એટલે દાદા કહેતા હતા કે બહુ ઝીણું કાંતતા નહીં, જાડું જાડું રાખજો, કે જેથી કરીને તમે બીજામાં ના બેસી જાઓ ને તો ગાડી ઊંધે પાટે ચાલી જશે. કારણ કે ઝીણું કાંતવામાં ઊંધે કાંતે ચાલી જાય, એટલે કે જાડું જાડું કાંતજો, કે આપણે આજ્ઞા નથી પડાય, રિલેટિવ રિયલ નથી જોવાયું, વ્યવસ્થિત શક્તિ રહ્યું નહીં, એવું જાડું જાડું રાખજો. બહુ ઝીણામાં નહીં કરતા કે આ આમ છે ને આ આમ છે ને આ આમ છે ને આ આમ છે ને, એવું ઝીણામાં નહીં પડતા બહુ. ઝીણા પડવા વાળાની એ જુદા માણસો હોય, અને એના માટેની એવા સંજોગો ભેગા થાય તો કરી શકે, નહીં તો શક્તિ નથી એ બધું કરવાની. ખોવાઈ જાય. એટલે રેડ સિગ્નલ આપ્યો. ઝીણું કાંતવામાં આત્મા ભૂલાઈ જાય, જાડું કાંતવામાં આત્મા હાજર રહે. એનો મતલબ એવું નહીં કે એવું રાખવું. ના બરાબર છે. આ તો દાદાએ તમારી આપણી પોતાની પોઝિશન જેવી છે, વેર વી આર સ્ટેન્ડિંગ, એના માટે આખી દેવું છે. પછી આગળ તમે વધશો ત્યારે પોઝિશન બદલાતી જાય. બરાબર. બરોબર, ચાલો આગળ. લોકો અવસ્થામાં જ મુકામ કરે છે, હા, એટલે ફોરેન ને હોમ માની બેઠા છે. માની બેઠા છે, દુઃખ છે. હોમ ને હોમ અને નથી. જે અવસ્થા હોય છે નિત્ય કાયમની સત્ય માની લે છે, અને ગુંચાયા કરે છે, વગર કામની ગૂંચ 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 ગૂંચ. અવસ્થાઓને ભજ્યા ના કરે તો એવા કેટલા સાધુ સંન્યાસીઓ બધા જ અવસ્થાઓને ભજ્યા કરે છે. પલકારા એ અવસ્થા. સવારથી ઉઠ્યા તે રાત્રે ઊંઘી જઈએ ત્યાં સુધીની બધી ક્રિયાઓ માત્ર અવસ્થાઓ છે. દેહધારીની જન્મથી મરણ સુધીની બધી જ ક્રિયાઓ જે આંખે દેખાતી નથી અને આપણે માની કે જે સંયોગી પુરાવાના આધારે થાય છે, તે બધી જ અવસ્થાઓ છે. જેટલી ઉદય અસ્ત વાળી હોય એ બધી અવસ્થા. કેટલી વાર થાય તે કહેવાય નહીં. આંખનો પલકારો એ અવસ્થા છે. આંખના પલકારા જો જાતે કરવાના હોય તો સી દશા થાય. આંખને બદલે 200 કરી નાખે એવું છે. 200 થઈ જાય ને 2 થઈ જાય બાપા. હા, એ કઈ આંખના પલકારો તો બહુ એટલું બધી સેન્સિટિવ વસ્તુ છે ને કે વાત નહીં કરવાની. એટલે એને તમે કંટ્રોલ કરવા જશો ને તો લોચા પડશે બધા. ચાલો આગળ. દાદાશ્રી ઇન્સિડન્ટમાં અવસ્થા સમાય, પણ અવસ્થામાં ઇન્સિડન્ટ ના સમાય. કોઈ કરતું નથી. ફૂલો ચડાવે છે તે તેની અવસ્થા છે. દેખાડા મારે છે તે તેની અવસ્થા છે. માહિતી ફૂલના પરમાણુ ઉડે
ત્યારે બહારથી તે કાળે જ ફૂલા આવીને પડે અને મહી પથ્થર જેવા પરમાણુ ઉડે ત્યારે બહારથી પથરા આવીને પડે, ટાઈમ સર આવીને પડે. ટાઈમ સર આવીને મળે. થેન્ક યુ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. મોકલી આપજો સાહેબ, હાજી હાજી મોકલી આપવાનું તમારે જે વાંચે એમ તે મોકલી આપવાનું. હાજી હાજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परेशान जी। बोलिए। हाँ दीपकानंद जी, जय बोलिए, सच्चिदानंद सर्वे महात्मा जय जय सच्चिदान. हाँ परेशान जी, वो जो शुरुआत में जो सत्संग हुआ उसमें एक हाँ। यू टर्न की बात हुआ था, राइट? यू टर्न। हाँ, यू टर्न, यू टर्न. हाँ, तो ये जो यू टर्न है ये वो अपने वो जागृति का निशानी है ना, जितना जल्दी यू जागृति की टर्न। निशानी है ना. हाँ जागृति का निशानी, राइट? बराबर। और दूसरा ये जो अपने अवस्था की बात किया ना, मेरा ऑब्जर्वेशन ये बोलता है जो फॉरेन के लोगों के पास सब कुछ है लेकिन वो अवस्था में मुक्त काम करता है, उसके लिए भौतिक सुख भी वो होना, मतलब रहते हुए भी भोग नहीं सकता, ऐसा है। भोग नहीं सकता उसको दुखी दुख, दुखी दुख, दुखी दुख. हाँ ये मतलब मैं जाता हूँ तो मेरे को बिल्कुल स्पष्ट हो जाता है, जो अवस्था में ये लोग मुकाम कर रहे हैं उसके लिए हाँ। जो भी है वो भी भोग नहीं सकता है, वो ऐसा भी है। भोग नहीं सकते. इतना क्या बोलते हैं ना, पीटी है अपने को, करुणा है उसके लिए, क्या कर पीटी रहे है. हैं लोग। सही बात है, सही बात है, सही बात है. अच्छा, आपका एक सत्संग में लापकमन में था, उसमें आपने एक वाक्य बोला था जो मैं थोड़ा सा डीप में जानना चाहता हूँ। वो आपने बोला जे समर्पणता ये उच्च हाँ। कोटि का मतलब भक्ति है। हाँ. तो मेरे हिसाब से वो आपको क्या समर्पण करता है, मीन्स आपके आश्रित हो गया, मन वचन का, ऐसा बोल सकता है सामने वाले, क्या आश्रित हो गया? समर्पणता यानी खुद का कुछ रहा नहीं, बाद में खुद का कुछ रखा भी नहीं खुद के पास. हाँ, पूरे के पूरा समर्पण कर दिया, मन वचन पूरा का तो पूरा सब कुछ दे दिया, सब कुछ दे दिया, सब मालिकी भाव निकल गया. बस टोटली आश्रित हो गया सामने वाले का, ऐसा टोटली बोल सकते हैं? आश्रित हो गया वो तो बरोबर है, लेकिन समर्पण हो गया वो बहुत बड़ी बात है. यानी अच्छा। समर्पण है ना, बाहर की चीजों का समर्पण कर सकते हैं लेकिन अंदर की खुद की बुद्धि अहंकार को समर्पण नहीं कर सकते. हाँ बस बस यही वो बहुत डिफिकल्ट है, वो बहुत डिफिकल्ट है. वस्तु का हाँ हाँ, और ये बुद्धि से और अहंकार से समर्पणता वो बहुत बड़ी बात है. हाँ हाँ. लोगों तो वस्तु का, मेटेरियल का समर्पण करते हैं। ये हाँ. बुद्धि अहंकार वो जो है ना, जो सबसे लास्ट में छोड़ना चाहता है अपने से, वो नहीं, समर्पण करते हैं। मैं बताता हूँ, उसका एक एग्जांपल देता हूँ तो अच्छा, समझ बोलो। जाओ उसके ऊपर से. क्योंकि मेरे को दादा भगवान ने बोला कि गांठिया खाने का है मेरे को. हाँ हाँ गांठिया वो एकदम सॉफ्ट होना चाहिए, सोडा डाला हुआ नहीं चाहिए, बराबर। ऐसा कंडीशन बताया मेरे को. हाँ तो फिर मैं नीचे गया, सब ढूंढा, 3-4 दुकान गया लेकिन कहीं पर ऐसा मिला नहीं. तो मैं 2-4 सैंपल लिया और फिर मेरे दिमाग में विचार क्या आया कि दादा भगवान ज्ञानी पुरुष होके गांठिया खाने का मन करता है. हाँ समझ में आया? हाँ हाँ फिर मैं तो लेके आया ऊपर, लेकिन दादा ने देखा इधर उधर और फिर छोड़ दिया. राइट। अभी मेरे को समझ में आता है कि मेरी समर्पणता वहां कम पड़ी. दादा ने हाँ बोला हाँ तो बोला, बस फिर वो लेके आने का, फिर कुछ भी हो जाए. राइट राइट। तो दूसरा एक आपतो पुत्र का एग्जांपल देता हूँ. वो दादा ने उसको कागज रखने दिया था, हाँ हाँ तो उसने जेब में कागज रखा, लेकिन लकीली फिर वो बड़ौदा से बंबई आया तो बड़ौदा में ही रह गया वो कागज. राइट। और बंबई में दादा भगवान ने पूछा तो कागज किधर है. तो जैसे पूछा ना तो उसको हो गया, अरे क्या कागज मैं भूल गया दादा का. तो वो तो दादा को कहे बिना सीधा वहां से बंबई से निकला, बड़ौदा की ट्रेन में बैठ गया, कागज लिया और बड़ौदा से बंबई आ गया. तो दादा भगवान ने पूछा कहाँ गया? कागज दिया. दादा भगवान ने कहा कहाँ से लाया? दादा बड़ौदा जाके आया. हाँ देखो एक कागज, लेकिन समर्पणता है ना.
राइट राइट वो समर्पणता क्या गजब की समर्पणता है, अरे रे 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 रे। वैसे ऐसे वो आपके पुत्र ने ऐसे दो चार काम किया है ने कि भले उसको कोई जागृति है या नहीं है, मगर जो वो समर्पणता है ने, वो बहुत बड़ी बात है साहब। बराबर वो बराबर वर्णन नहीं कर सकते उसको, राइट एकदम उसके बिना उसको कोई विचार ही नहीं आता है। बड़ौदा आदमी बम्बई से बड़ौदा चला गया, बड़ौदा से वापस आया कागज लेके, अपना तो समर्पणता नहीं, मैं तो नहीं कर सकता हूँ, मेरे को तो, मैं अपने आप को पूछा, मैं नहीं कर सकता ये बात। बराबर तो समर्पणता कम है साहब, समर्पणता यानी तो हो अल्टीमेट, टोटली सरेंडर टोटली समर्पण यानी, समर्पण तो है सबका, लेकिन खुद की बुद्धि का जो वो है ना, उसके कारण बुद्धि आप कर नहीं अहंकार हाँ सकते, भेद पड़ जाता है, भेद पड़ जाता है। बराबर मैंने है सोचा कि गांठिया, नरम गांठिया मेरे को खाने का नहीं मन करता तो आपको क्यों करता है, भेद हो गया साहब। तो समर्पणता ने क्या, दादा को गांठिया खाने का मन किया, और फिर कहां से भी दुनिया में कोई भी गांठिया वाला है, किसको भी लेके गांठिया खिलाना चाहिए, समर्पणता इसको बोलते हैं। तुम्हारी राइट बुद्धि नहीं चल लगानी चाहिए साहब। राइट 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 वो तो देखने के लिए भी बोले मेरे को गांठिया खाने का मन करता है, हाँ 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 वो उसको होता ही नहीं, उसको रस नहीं होता है गांठिया खाने में। वो तो आपका समर्पणता चेक करने के लिए ऐसा सब। टेस्ट करने के लिए टेस्ट किया हाँ हाँ, खाली गांठिया में टेस्ट कर डाला, और अपन तो फेल परीक्षा हो ले गए। लिया हाँ, परीक्षा ले मैं तो लिया फेल हो गया साहब। आज भी मेरे को रोना आता है कि मैं आपकी बात क्यों समझ नहीं सका, उल्टा मैं तो उल्टा लिया मैंने। राइट 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 ये आप ख्याल बोल में सकते हो कि समर्पणता के साथ साथ एक अभेद्यता क्रिएट होता है अभेद्यता अभेद्यता बढ़ती जाती है ना, अभेद्यता के कारण समर्पणता हो जाती है। हाँ बराबर हाँ लिंक ख्याल है है? राइट हाँ, उसके उसके सिवा उसको कुछ दिखता ही नहीं है, बस अल्टीमेट वही और वही और वही, दादा ही सेवा, बस कुछ दादा और ही नहीं। बोला मीन्स वो मेरा ही हो गया चला, बस बस वो पत्थर की लकीर हो गई, राइट राइट बराबर बहुत सरस हाँ कुछ सोचने का नहीं, दादा ने बोला खत्म। हम्म ऐसा समर्पणता इसको बोलते साहब। बराबर बहुत अच्छा हाई हाई लेवल की तरह में ये भक्ति बहुत है हाई लेवल, अरे समर्पणता क्या बोले, वर्णन नहीं कर सकते साहब उसका। राइट राइट अच्छा दूसरा एक वो एक बेन महात्मा ने बोला ना दादा मर्चा बहुत खाता था और गर्म हाँ पानी से उसके पीछे का थोड़ा सा रीजनिंग बताओगे जी मर्चा तो जागृति बढ़ाने के लिए है वो तो हाँ, जितना तक मेरे को मालूम है तो इसलिए दादा को दादा भगवान का जागृति बढ़ाने स्टेटमेंट की है कि जरूरत मर्चा खाए हम्म, बिगर मोक्ष नहीं जाएंगे। हाँ वो और भी बोला बराबर है लेकिन वो लाल मर्चे की बात थी, वो हरी हम्म मिर्च भी खाते थे, लेकिन हम्म लाल मिर्च से ना समझ बढ़ती है, समझ दर्शन खुलता है, बराबर और काली मिर्च खाने से बुद्धि बढ़ती है। हाँ अच्छा हाँ हाँ तो इसलिए दादा भगवान ने लाल मिर्च के लिए बोला था कि लाल मिर्च तो खानी पड़ेगी भाई दर्शन खोलने के लिए। हाँ हाँ ख्याल में वो है? महात्माओं के लिए ठीक है लेकिन दादा क्यों मतलब दादा तो फूल फूल है ना मतलब फुल मून है हाँ तो तो दादा की जरूरत पड़े मतलब वैसा मेरा पूछना नहीं, है थोड़ा सा प्रकृति है ना, अच्छा जरूरत पड़ने की प्रकृति बात के नहीं, लिए हाँ फिर तो प्रकृति है। बराबर बराबर ख्याल में है ना, प्रकृति है, फिर वही चीज अच्छी लगती है उनको तो खाते हैं। राइट राइट हाँ, और दो वो कैरी पर पहले से ही कैरी पर हुआ प्रकृति में हाँ ऐसा ही हाँ 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 हाँ, वो सैड बराबर होता है ना, कोई किसी को मीठा अच्छा लगता है, किसी को हम्म तीखा अच्छा लगता है, किसी को खट्टा अच्छा लगता है, वैसा वैसा, राइट राइट समझ में समझ है? बढ़ने बढ़ाने के लिए और ऐसा वो तो उन्होंने राइट बताया, लेकिन ये उनकी प्रकृति थी। राइट राइट हाँ, वो तो बिल्टअप होती है ना, प्रकृति अपने अपने अंतरराष्ट्रीय मुजब बिल्टअप होती है साहब। ऐसा भी लौकिक व्यवहार में ना परेशान जी हम्म, जो बोलते हम्म, हैं जो तीखा ज्यादा खाता है मतलब हाँ तीखा मेनली हम्म, तो उनका हम्म, दिमाग तेज होता है ऐसा लौकिक व्यवहार में भी बोला जाता है हाँ हाँ, तेज होता है, अरे गर्मा गर्मी नहीं, समझ उसकी ज्यादा ना ना होती मतलब शार्प होता है शार्प शार्प होता है। है शार्प बोलते हैं ना शार्प हाँ, शार्पनेस, वही बोल रहा हूँ ना, हाँ तुरंत बात वही को वो पकड़ उसी से लेते, तुरंत बात राइट को पकड़ लेते। ग्रास्पिंग पावर जो बोलते हैं ना वो हाँ ग्रास्पिंग पावर हाँ 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 हाँ, उस हिसाब से
अच्छा, अरे हाँ। पानी का हॉट हॉट वाटर का नहाने का उसका पीछे हॉट वाटर का उनको थोड़ा पीठ के पीछे है ना काला दाग था, अच्छा अच्छा हाँ तो उसके लिए वो गर्म पानी डलवाते थे ताकि वो डिस्पर्स हो जाए। ओके ओके क्या वो सब उनका खुद का था, कोई हाँ उसमें हाँ उनका नहीं। मतलब उनका खुद का। मैंने ये समझे इसके साथ कुछ जैसा तीखा का बात हुआ वो तो ठीक है, आध्यात्मिक कारण के हिसाब से उसको जोड़ सकता है, लेकिन हॉट वाटर जो है उनका शरीर के हिसाब से वो बराबर ये बोल शरीर के सकते। हिसाब से था, और फिर भी उसके पीछे कुछ आशय जो होगा वो मुझे पता नहीं है। हाँ मैं एक्चुअली मेरे को इंटरेस्ट उसमें था जो कोई आशा है क्या ऐसा। नहीं, आशय के बिगड़ तो ज्ञानी का एक भी कार्य होता नहीं है ना। राइट एक राइट भी राइट कार्य आशय के बिगड़ होता नहीं है साहब, हाँ बराबर છે। ख्याल में है ना, इसलिए आशय होगा लेकिन अभी मुझे नहीं पता वो आशय। राइट नो प्रॉब्लम इट्स ओके। ख्याल में है ना, बट हाँ है हाँ तो वो तो બહુ है। સરસ જય સચ્ચિદાનંદ બહુ સરસ जय જય सचिदानंद, સચ્ચિદાનંद। जय सचिदानंद। શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી। सच्चिदानंद दादा बोलो। પરેશાનંદજી જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद बोलो बोलो। હવે જ્ઞાતા દ્રષ્ટા એ ખરેખર એ ભૂમિકા આવવી જ બહુ અઘરી છે, બરાબર, અને અલ્ટિમેટમ એ છે હવે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા છું। તો સ્થૂળ જે વસ્તુઓ છે એનો પણ એ જોનારો થાય તો એ જ્ઞાતા દ્રષ્ટા। જેમ કે આપણા જીવનમાં સ્થૂળ વસ્તુઓ, આપણે સવારે ઉઠ્યા તો જ્યારે ઉઠીએ ત્યારે એ શરીરને જોનારો થાય, राइट। આપણા શરીરને શાંતિ બેડમાંથી ઉઠ્યો, હા ઉઠ્યો ત્યારે શરીરને જુએ અને ઉઠતી વખતે કમર દુખતી હોય તેને જુએ। હા હા બસ બરાબર, આ વાત સાચી કરી તમે। અને પછી બીજું અને તરત ઉઠાય ના તે પણ જુએ, અને ધીરે ધીરે ઉભો થાય તે જુએ। અને હજુ તો ઊંઘ્યો હોત તો સારું, એવું જે અંદર ઉભું થાય એને જોવે, એને જુએ, પણ એવું જલ્દી જોઈ શકતો નથી। ના ના સાહેબ, એ હવારે તો જોવાય છે, એ વાત તો બરાબર છે હા, એ તમે જે કીધી ને। જોવાય પણ બહુ સ્પેસિફિક ના જોવાય, જોવાય પછી ચાલ્યું જાય, જોવાય ચાલ્યું જાય, જોવાય ચાલ્યું જાય, એવું થયા કરે। હા પણ હવે છે ને એ જોવાય ચાલતા નહીં થાય, તમે કીધું એટલે હે આ તમારી સાથે બીજા સત્સંગ થશે ને હા અને તમે યાદ આવજો એ વખતે, તો તે મને જોવાનો તો યાદ આવો તો હા જોજો। હા તમારું વાક્ય યાદ આવે યાર। તમારું વાક્ય એવું યાદ આવશે કે હું જ્ઞાતા દ્રષ્ટા રહીશ, બોલો। રાઈટ 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 રાઈટ। અને પરેશાનંદજી આપણે ઉઠીને કશો વિચાર ન આવે ને એટલું શુદ્ધાત્મા આવી જાય તો હે આપણે ઉઠીએ ને એટલે હા કશો વિચાર ન આવે અને એમ થઈ જાય કે શુદ્ધાત્મા, હા તો તો એને જોવાનું, એમ હા જો હા જોવાય એને ને હજી બહુ જોવાનું, એને જોવાનું કે આ બોલે છે શુદ્ધાત્મા છું। પરેશાનંદજી બધું બતાવો તો હા સબ પૂજગાલ બધું હજી ઊંઘો જોવાની પ્રક્રિયા તો મેં ચાલુ કરી છે, એટલે સવારે હા આ તમે કીધું ને એટલે મને બહુ ડર થયો કે હું ચાલુ તો ચાલે છે એને પણ હું જોનારો। હા ચાલે જોનારો, પગલા કેવા માંડે પછી ધીરે 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 ડિટેલમાં જાય, પહેલા જનરલ જુએ કે ચાલે છે, પછી ડિટેલમાં જાય કે કેવી રીતે ચાલે છે, હા લેંગો વચમાં આવે છે કે નથી આવતો, ચપ્પલ બરાબર આવે છે કે નથી આવતી, હા ચાલે ને ફાસ્ટ ચાલે છે કે સ્લો ચાલે છે, છાતીમાં દુખે છે કે નથી દુખતું, ક્યારે પાછું જવાનું મન થાય છે। આ ધીરે ધીરે આ બધી પ્રોસેસ પણ દેખાતી થાય, ધીરે 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 ધીરે, પણ
શરૂઆતમાં સ્થૂળ ભાગ હા કે ભાઈ ચાલે છે તો હું જુદો છું. પછી ધીરે રહીને દેખાય કે પગલા ધીરે માંડે છે કે જો ફાસ્ટ માંડે છે. આંગળીઓ અંગૂઠા પર વજન છે કે એડી પર વજન છે કે આખા પગ પર વજન છે, એ બધું ધીરે ધીરે ખબર પડે. હા હવે એમાં આ તમે બહુ એટલે બધે નિરંતર આપણી જાગૃતિ એની વાત મને સ્પષ્ટ થઈ ગઈ. રાઈટ. આ જ નિરંતર જાગૃતિ. હા હા. અને ચાલતો ચાલતો હવે સવારે આપણે નક્કી કર્યું કે મારી સામે કોઈ પણ વ્યક્તિ આવે, પ્રશ્ન આવે, અવસર આવે, સંજોગ આવે તો મન એ સંજોગને કેવું વિચારે છે, મન એનો વિરોધ કરે છે કે સ્વીકારે છે, એ પણ જોવાનું શરૂ કર્યું. ભાઈ જોવાનું શરૂ કર્યું, પણ એમાં મૂકી દેવાનું કે ગમે તે આવે આપણે સંભાવે નિકાલ કરવાનો છે, સ્વીકાર કરે કે ના કરે તું. એટલે આપણે મનને સમાધાન આપવાનું. નહીં, સમાધાન આપે કે ના આપે સંભાવે નિકાલ કરવાનો છે, એટલે તમે છૂટી ગયા. હા એટલે આપણે બોલવાનું હતું. બરાબર. સંજોગ ગમે કે ન ગમે, ભગવાને ગમે ના ગમવાની બહુ માથાકૂટ નથી કરી. તારે એનો નિકાલ કેવી રીતે કરવો તેની ઇમ્પોર્ટન્સ છે. સંભાવે મારે નિકાલ કરવો છે. મારે સંભાવે આ ફાઇલનો નિકાલ કરવો છે. એટલે તમે બરાબર. જેવું બોલ્યા એટલે એ સંયોગ જે તમારા હિસાબને કારણે આવ્યો તો, પણ તમે હિસાબમાંથી મુક્ત થઈ ગયા ભાવે કરીને. દ્રવ્ય કરીને હિસાબ રહ્યો પણ ભાવે કરીને મુક્ત થઈ ગયા. એટલે બહુ મોટી ખોટ પુરાઈ ગઈ, ખાડો પુરાઈ ગયો. એટલે વાક્ય સમજવાનું નહીં પડે તો સંભાવે પરેશાન નથી. આપણે કહીએ ને સંભાવે નિકાલ કરવો હોય પણ પછી એ સંજોગ આવે એટલે પછી આપણે આકાર વિચાર તો ન થવાનું હોય ને, એ યાદ રાખવું પડે ને વાક્ય. શું કહે છે? શું કહે છે બા? મશીનનો કપડો નાખીએ ને, મશીનનો કપડા મશીનના કપડા આપણે ઉઠીને સંભાવે નિકાલ દાદા ભાઈ રહીને માગ્યું કે મારે સંભાવે નિકાલ કરવો ફાઇલોનો, પછી આપણે મશીનમાં નાખવા જઈએ ને એટલે વાક્ય ગોઠવવું પડે ને. હું શુદ્ધાત્મા છું, ધર્મિષ્ઠા કપડો નખાઈને ગોઠવવું પડે ને વાક્ય. એ તો ભલે ગોઠવો, એનો વાંધો નથી, પણ સંયોગમાં તમે સંભાવે નિકાલ કરવાનું શક્તિ માંગીને એટલે ઓટોમેટિક જ તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે તમને ઓટોમેટિક જ થઈ ગયું બધું. જેવું સંભાવે નિકાલ કરવાનું બોલે ને એટલે તમે શુદ્ધાત્મા થઈ જ ગયા. બરોબર, સરસ સરસ. ખ્યાલ આવ્યો ને? હવે આપણે જ્ઞાતા દ્રષ્ટાની ભૂમિકા કેમ આપણી વિકાસ પામે એના માટેના જે પ્રયત્ન થાય છે, તો મન કઈ પણ આવે તો મનને સમાધાન આપવું અને સંભાવે એનો નિકાલ કરવો છે, સંભાવે નિકાલ કરવો છે, એ યાદ રહે તો એ આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યા કહેવાય. સંભાવે નિકાલ કરવાનું નક્કી કરો ત્યારથી તમે શુદ્ધાત્મા થઈ ગયા, તમે જુદા થઈ ગયા. એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા જ રહ્યા ને. હા, સ્વભાવમાં આયા. બરાબર. એટલે એવું બને છે જયારે આપણે સ્વભાવમાં આવીએ અને આપણી ગુફામાં જ રહીએ તો ગમે તેવો તકલીફ વાળો વિચાર આવે કે તકલીફ વાળું કોઈ સંજોગ આવે તો પણ જો ગુફામાં રહીએ તો એ આપણને કશું અસર કરી શકે નહીં. એ વાત બરોબર છે, પણ એટલું જલ્દી રહેવાય ના. એ હજુ બધા બહુ કર્મો ભારી બધા પેન્ડિંગ છે. એનો નિકાલ થતો જશે તેમ તેમ શક્તિ આવતી જશે. બરાબર. એટલે એ આપણે શરૂઆતમાં એ સત્સંગ આપણે વાંચેલો બધાથી પહેલા કે આ તરત તમારે કે બોલો ભાઈ કહેતા ને હું શુદ્ધાત્મામાં જ રહું છું, એટલે દાદા કે ભાઈ એવું તરત ના રહેવાય, એ બધું જરાક પતે પછી થાય. એ આપણે વાંચેલું, ખ્યાલ આવે ને? એટલે બહુ ભારી કર્મો પડેલા છે, એટલે આપણને ખેંચી જાય. એટલે સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગીએ ને એટલે આપણી ખોટ પુરાઈ જાય. આપણો ગમો અણગમો ઉડાડી દીધો તમે સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગી એટલે. બરાબર. ગમા અણગમાથી છૂટ્યા તમે અને તમે ભગવાનની આજ્ઞામાં આવ્યા. મેઇન વાત તો ભગવાનની આજ્ઞામાં આવ્યા.
બરાબર. એટલે સંયોગને તમે કેવી રીતે જવા દીધો? તો કે વિતરાગ દ્રષ્ટિથી જવા દીધો. બરાબર. અને વિતરાગ દ્રષ્ટિથી ગયા એટલે તમારો બહુ મોટો ખાડો પૂરાઈ ગયો. જે રાગદ્વેષ રૂપી ખાડો હતો, જેને કારણે સંયોગ આવ્યા હતા, ગમો અણગમાને કારણે સંયોગ આવે, અને એ સંયોગ તમને હિસાબ લેવા આવે, તે તમે વિતરાગતાથી જવા દીધો એટલે ખાડો પૂરાઈ ગયો. બરાબર. અને ખાડો પૂરાઈ ગયો એટલે તમારી દિવસે દિવસે જાગૃતિ વધતી જાય. બરાબર છે. એટલે આ સિસ્ટમ છે, આખી આ વૈજ્ઞાનિક પ્રોસિજર છે બધી. હા, એ પ્રયત્નમાં જ છીએ સાહેબ. પ્રયત્ન ના હોય આપણને પ્રયત્ન ના હોય, પ્રયત્ન કરવા વાળાને હોય. તો પછી એ સહજ હોય. એ સહજ જ હોય. સમજનું ફળ જ સહજતા. એટલે જેટલી સમજ સરખી થઈ જાય એટલે ઓટોમેટિક બધું થવા માંડે. ઓટોમેટિક તમને પ્રયોગ કરવાનું મન થાય, ઓટોમેટિક. હા, પ્રયત્ન ના હોય. પ્રયત્ન ને કરવા વાળાને પ્રયત્ન હોય. હા, બરાબર છે. આપણે કરવા વાળા ના રહ્યા, આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર છે. બરાબર. એટલે આવી રીતે શુદ્ધાત્મા પદ ચુકાઈ જાય છે આપણું. આપણને એમ કે પ્રયત્ન કરીએ, પણ શુદ્ધાત્મા પદ ચુકાઈ ગયું. ક્રિયા જ્ઞાન કી દાસી હૈ. બરાબર છે. શું કીધું? ક્રિયા એ જ્ઞાનની દાસી છે. જ્ઞાન છે જ ક્રિયા કરાવે. એની મેતે ક્રિયા થાય. એમાં આપણે ના હોઈએ. આપણી પાસે કેવું જ્ઞાન છે કે ક્રિયામાં આપણે હોઈએ ના. અને જગતના પાસે કેવું જ્ઞાન છે કે દરેક ક્રિયામાં એ પોતે હોય. આપણને ક્રિયામાંથી બહાર કાઢી દીધા. આપણે બહાર નીકળી ગયા. બરાબર. એટલે કહેવત પડી, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. બંધન. બરાબર. તો કે જે પણ કઈ કરે છે તે હું શુદ્ધાત્મા છું, હું કરતો નથી, એ જ્ઞાન ક્રિયા થઈ. અને અજ્ઞાન ક્રિયામાં જે પણ કઈ કરે તેમાં હું કરું છું, એટલે અજ્ઞાન ક્રિયાથી બંધન અને ઓલી ક્રિયાથી મુક્તિ. બરાબર. એટલે આપણે ક્રિયામાં છે નહીં, ખાવામાં નથી, પીવામાં નથી, બોલવામાં નથી, ઊંઘવામાં નથી, ક્યાંય નથી. આપણે શુદ્ધાત્મા છે. બસ ફક્ત એની જોનારા. એટલે હું આમાં છું એટલે પતી ગયું, નીકળી ગયા, એ જ બહુ મોટી. વાહ વાહ. હું શુદ્ધાત્મા છું એટલે પતી ગયું. એટલે ઓટોમેટિક કામ થઈ ગયું. એટલે હવે દરેક ક્રિયામાં આપણે નથી, આ ક્રિયા આપણી નથી, વ્યવસ્થિત શક્તિ કરે એ આજ્ઞા રહી અને છૂટા પડતા જવાનું. બરાબર. બરાબર. છૂટા પાડી દીધા છે, પણ હવે આ આજ્ઞાથી હવે આ કામ થાય આપણું પૂરું. આજ્ઞા જેમ એમને એમ નથી કીધું દાદા ભગવાને કે અમારી આજ્ઞાથી મહાવીર ભગવાનને જે સુખ અનુભવતું એવું સુખ તમે અનુભવશો. એ કઈ જેવી તેવી વાત છે? એટલે આજ્ઞા જેવી તેવી નથી. આપણે આજ્ઞાથી વધારે આગળ વધવા જઈએ. આજ્ઞાથી આગળ વધવાનું નથી, આજ્ઞાને જ પકડવાની છે. બરાબર. આજ્ઞા એ જ ધર્મ. હા, તપ. એટલે આજ્ઞામાં ન રહેવાય તે તપ કહેવાય. આજ્ઞામાં રહે એ તપ નહીં. હે? આજ્ઞામાં એ તપ કહેવાય, પણ એ તો તમારી મરજી છે ને, મરજી છે ને, એટલે તપ ના કહેવાય. ઓલું તો આજ્ઞામાં રહેવું છે અને રહેવાતું નથી, તેને તપ કીધું એમ. એ ખરું તપ. હા, એ રહેવું છે, વ્યવસ્થિત ને માનવું છે કે આ વ્યવસ્થિત કરતા છે, પણ છતાં મન માનતું નથી. એ તપ. હા, ભાખરી બરોબર બની નથી, કાચી છે ને ખાવી પડે છે, એટલે વ્યવસ્થિત ભાખરી મોકલી છે, પણ છતાં ઓલું મન બૂમાબૂમ કરે, એ તપ. એટલે મનને જોવાનું. હા, તો તપ આવ્યું ને, વ્યવસ્થિત કરતા છે એટલે તમે ઓટોમેટિક જ્ઞાતા દસતા થઈ જાઓ કે આ મન કેટલી બૂમો પાડે. જુઓ તો ખરા, એક ભાખરી સારી ના આવી તેમાં મન આટલું બધું છંછેડાઈ ગયું, તો કોઈ બે શબ્દો બોલશે તો કેટલું છંછેડાઈ જશે. એટલે આપણે કહેવાનું, ભાઈ તું શાંત થા, એક ભાખરીમાં આટલી 2 મિનિટમાં તો આટલું બધી બૂમાબૂમ કરે છે.
તાર ના ખાવે તો બાજુ પર મૂક, બીજી આવશે. નહીં તો દૂધ વધારે પી લે, ગાંઠિયા વધારે ખાઈ લે. બૂમાબૂમ શું કામ કરું છું ભાઈ તું? એની જોડે આપણે વાતચીત કરતા થયા. વાતચીત કરતા થયા ને તમે જુદા પડ્યા ને એટલે. એટલે જેમ વાતચીત કરતા થઈએ એમ આપણું છૂટાપણું આપણને અનુભવાતું થાય. યસ, હવે એ બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ થાય. આ તમે વાત કરી ને એટલે બહુ જચી જઈ, બહુ જચી જઈ. હા જો વાત કરું તો હું તો તરત જ છૂટો દેખાઈ જાઉં. હા, તરત જ થઈ જાય. કે ભાઈ આ શું ત્યાં માન્યું છે આવું? આ તો તારા કર્મનું આખું આવ્યું, તારા કર્મનું ફળ છે. દાદાને માનો એ સમજ આપી. એ તો આપણે ખાવાનું કહીએ છીએ, પણ દીકરો તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલેલો છે, તારા હિસાબના ફળના આધારે દીકરો આવ્યો છે. વહુ આવી છે તે તારા હિસાબના આધારે વ્યવસ્થિત શક્તિએ મોકલી છે, તારા હિસાબ પૂરા કરવા માટે. દીકરા વહુને દીકરો આવ્યો તે પણ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યો છે, તારા હિસાબ પૂરા કરવા માટે. બરાબર. એટલે આ બધા આપણા હિસાબને કારણે વ્યવસ્થિત શક્તિએ મોકલેલા છે, પણ આપણને એ બધું ખ્યાલ રહેતો નથી. હા, આપણે હજુ અવસ્થામાં ગુચાઈ જઈએ છીએ. તમે કીધું ને, આ તો બહુ ગજબની વાત કરી તમે. આટલી બધી જાગૃતિ તમે આપી દીધી. આટલું કે ને તારો રસ્તો સરળ. જાગૃતિનો માર્ગ છે ને સાહેબ. એ તો શબ્દ તો આપણે તો જાગૃતિ નો, પણ આ જાગૃતિ કહેવાય એ આપણને બરાબર છૂટા રાખે સાહેબ. અને જેટલા છૂટા રાખે પછી એનો અભ્યાસ થઈ જાય. પછી ધીરે ધીરે વાત પકડમાં આવે ને, વાત પકડમાં આવે ત્યાં સુધી બધી આ બધી છે માથાકૂટ. પછી તો સહજ થઈ જાય. સહજ થઈ જાય. શું સાહેબ વાત નીકળી. અને જાગૃતિ આ જે વધતી જાય તેમ તેમ મૌન વધતું જાય. બરાબર, 100% એ જ અસર આપણને થાય. બરાબર. અરે ધીરે ધીરે લવારી બંધ થઈ જાય. એટલે લોકો કે બોલો ને, પણ આપણે જ જાણતા હોય કેમ નથી બોલતા. તે બોલ નીકળતો જ નથી જાગૃતિના આધારે. આપણે આપણામાં છીએ. તે જાગૃતિ એવી વધતી જાય કે એને બહાર બોલવાનું મન ના થાય. આપણે અંદર અંદર જો અંદર આનંદ આવે ને, આનંદ આવે. આનંદ છોડીને બહાર ક્યાં જાય પાછો? ના જાય. એટલે હજુ બોલવાનું મન થાય તો સમજવાનું કે હજુ કચાશ છે. આ બધી સૂક્ષ્મ વાત, સૂક્ષ્મતમ વાત થઈ જાય. આ બધી બહુ ઝીણી વાતો છે. આ તો બોલાઈ ગયું મારાથી, નહીં તો બોલાય નહીં. બહુ આવું બધું કહેવાય ના. એ તો અમારી પુણ્ય ના હોય. હોય ને, ચોક્કસ હોય. એના વગર નીકળે ના ને. ના નીકળે. થાય નહીં પાછું. હે માતાજી બહુ જબરા થઈ ગયા છે. પડી ગયો. તમારી કૃપા. સમર્પણતા છે ને એમની દાદા પ્રત્યેની ભક્તિ છે ને, બહુ ગજબની છે. બહુ ગજબની. એટલે ખીલતું જાય, અંદરથી બધું ખીલતું જાય. એની મેળે ખુલ. હમણાં અચાનક જ આપણી કીર્તન ભક્તિ નો જે સત્સંગ થયેલો ને, એ સાંભળ્યો. ગજબ સત્સંગ છે સાહેબ. એ તો જયારે સાંભળ્યું ને, થઈ જાય. એ આનંદના ફુવારા ફૂટે. સમજણ મળે ને, આનંદના ફુવારા ફૂટે. નહીં, અગાઉ તમે આયા ને એ જમાન તો બહુ મહત્વ હતું. પેલા મન તો દેખાડતું હતું કે અગાઉ આયા તો આપણે આ બધું કરવાનું હતું, કઈ કરીશું. પણ તમે આયા ને એટલે બહુ જ અસર ગોઠવાણી.
મિલનભાઈ કઈ આપડા 800 માણસ થઈ ગયું પણ તમે વાક્ય ના કઈ છો ને ભલે થયું એટલે હા. એના કેમ મને એટલી શાંતિ થઈ ગઈ સાહેબ શાંતિ થઈ ગઈ. હા કે મારામાં દાદા ભગવાન ઘૂસી ગયા. ઘૂસી ગયા. હા એની એમ થઈ ગયું. બરોબર. પછી આપડે લખકમળ હતો ને તાર સત્સંગ જોયો ને હા તારે બધું યાદ આવતું હતું. બરોબર. અરે પરેશાન અંતે વેલા પેલા જંડેસાજી વેલા આવી ગયા હતા. હા તો શું કઈ જો કરદી જતો જોલા બની ને તમારે તો ભારે જોવાના છે. ગમે તે ભારે આવે ને તો અમારે તો બધું થઈ જાય એવું મારે બોલાઈ ગયું હતું. અને આયા ને નિયમ કહી દીધું હતું કે જો તમારી કીર્તન ભક્તિ તમે કરેલી ને એટલે તમને અનુભવ હોય. અને કીર્તન ભક્તિ કરી ન હોય એટલે અનુભવ માં પણ સમાજ હેરા આપવાનો. આયા એવા તો ગયા હતા. થડ ઉપર આપડા બધા ફોટા બધું આવે ને એ બધું ઇન્ડે કોઠવી કાઢ્યું. બરોબર. તો પછી આપડે તો જોવાતા જ નહીં કઈ આવી રીતે તમે કરો ને એ નહીં જોવાય કઈ અને આમ તો તમારે ઝાડ ખોલીને બેહો તાર દેખા. વાઈફાઈ નું એમને એવું કરી દો તારે હમણાં આવો મહો હો થયું કા તો આ કૂતરો જેવા દાદા મોકલી દીધા કો. બરોબર. 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 જય સચ્ચિદાનંદ. લખતો મંડળ બધો સત્સંગ વાપર્યો હતો. હે લખતો મળે હતો ને સત્સંગ એ વાપર્યો હતો બધું. હે બરોબર. બરોબર. સરસ સરસ. જય સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લીલાબેન નો અનુભવ સારો હતો. અરે જબરજસ્ત. જબરજસ્ત હતો. શું અનુભવ એ તો સાંભળો તો માણસ રૂવાટો બધે કેટલાય લોકો રડ્યા એ સાંભળીને. બહુ રડ્યા છે. એ દાદા ભગવાન કેવા હશે કે જે દાદા ભગવાને આવું એ અનિલાબેન ને દાદા ભગવાને અન્નપૂર્ણા માતાજીનું બિરુદ આપેલું. અન્નપૂર્ણા માતાજી કોઈ વાતનો વિચાર કરવાનો નહીં, બધાને જમાડ્યા રાખવાના. આજનું શાકભાજી મૂકી જાય ને કાલનું શાકભાજી બચેલું હોય તે લઈ જવાનું. આપણે તો રાખી મૂકીએ સાહેબ. અને સિલિન્ડર દરરોજ નવા મૂકવાના. અડધા હોય તોય પાછા લઈ જવાના. આખો જ મૂકી દે, માથાકૂટ નહીં જોઈએ. એટલે જે સમર્પણતા હતી ને અરે રે 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 જબરજસ્ત. વર્ણન થાય. તમે યાદ આયા બધા તો એકલી યાદ આયા ઇન્દો સત્સંગ વાપર્યો ને અનુભવ વાપર્યો ને પછી અમને જે અમાર ઘેર દાદા મોકલ્યા તમને. હા એવું નથી એવું થયું અમને એમ કે દાદા તમને મોકલ્યા એમ. બરોબર. બરોબર. હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું. જય સચ્ચિદાનંદ. પરેશાનજી. હા બોલો બોલો. હા એક મિનિટ આ મૂકે છે દીપક આનંદજી. એમાં મને પ્રકાશ પાડો. કેમ છેલ્લે આટલું લેટ આયા? હું તો ક્યારની ઉભી છું લાઈનમાં. એમાં તારજી અત્યારે નંબર લાગ્યો. સારું ચાલો બોલો. હમણાં આપણે જોવા સ્વરૂપની જે ભૂમિકાની વાત કરી ને એના ઉપર દાદાશ્રી કહે છે આપ પ્રકાશ પાડો. જોવાનું જ ખાલી જ્ઞાતા દ્રષ્ટા પદે. વાંચો છો આપ? ના તમે વાંચો. ઓકે. જોવાનું જ ખાલી જ્ઞાતા દ્રષ્ટા પદે. એટલે પહેલું કયું જ્ઞાતા દ્રષ્ટા? આ જગતમાં શું ચાલી રહ્યું છે એને જોવાનું જ, બીજું કશું કરવાનું નહીં. જોવાનું જ ખાલી. શું થઈ રહ્યું છે એ જોયા કરો તો આત્મા છૂટો પડી ગયો કહેવાય. શું થઈ રહ્યું છે એ જોયા કરો તો આત્મા છૂટો પડી ગયો કહેવાય. તો પ્રશ્ન કરતા કહે છે જ્ઞાતા દ્રષ્ટાની વાતમાં જરા પૂછવું હતું. ઘરમાં કે બહારનો કોઈ ભીડો હોય એના કરતા એકાંતમાં જઈને જ્ઞાતા દ્રષ્ટા રહીએ કરીએ એવું જરૂરી ખરું? એનાથી ફાયદો થાય?
દાદાશ્રી, એવો છે ને એનું નામ ગૂંચવાડો કહેવાય. શું બને છે? હા, એમાં ગૂંચવાડો કીધું દાદા. એવો છે ને એનું નામ ગૂંચવાડો કહેવાય. શું બને છે એ જોવું. માં સત્તા નથી ને. ઈચ્છા તો ખરી કે ભાઈ આવું હોય તો સારું, પણ એવું થવું જોઈએ ને. થવું જોઈએ ને, એટલે પોતે કરતા થયો ને. એકાંતમાં જઈને હું કરું એટલે પોતે ડિઝાઇન બનાવીને સાહેબ, પોતે શુદ્ધાત્મા છે. તો તું માથાકૂટ શું કામ કરે? તું ઓલા રૂમમાં જા કે આમાં જા, બધું એક જ છે. તું જોયા કર ને, માથાકૂટ શું કરે? એટલે પોતે કરનારો થઈ જ જાય. એને જ ગૂંચવાડો કીધો ને. રાઈટ. આગળ ચાલો. એટલે ભીડ હોય કે આપણે ભીડ હોય એમાં બી જ્ઞાન આપણે હાજર રાખી જ શકીએ છીએ. એમાં કઈ એકાંત ની આપણે ઈચ્છા કરવી નહીં. ના, એમ કે છે કે એ થવું તમારી હાથની સત્તાની વાત છે. હા, સત્તાની વાત જ નથી. રાઈટ. હા, એ તો વ્યવસ્થિત શક્તિ છે. તેમાં શું કામ હાથ નાખે છે તું? તારે ક્ષેત્રની જરૂર નથી. તું ક્ષેત્રથી અપ્રતિબદ્ધ છે. શુદ્ધાત્મા ક્ષેત્રથી અપ્રતિબદ્ધ છે. માટે ક્ષેત્રની શા માટે ડિમાન્ડ કરું છું તું? ક્ષેત્રની ડિમાન્ડ કરે તો તું ક્ષેત્ર થઈ ગયો. તું ક્ષેત્રજ્ઞ છે. વાત ખબર પડી કે ના પડી? પડી. સરસ. એટલે કીધું, બહુ આનું નામ જ ગૂંચવાડો કહેવાય. દાદા ભગવાનનો એક શબ્દ બહુ ભારી છે અને બહુ સમજવા જેવો છે. એમના ભલે મોઢામાંથી ગમે આપણને લાગે આ તો કઈ નહીં, કશું નથી, એવું નથી. એનું નામ જ ગૂંચવાડો કહેવાય. કેટલી બધી મોટી વાત કરી દીધી. ઓહો. ચાલો આગળ. તમે જે માલ ભરેલો તે માલને લઈને આ ડખોડખલ કરે ને. હોય તે એને ડખોડખલ ના હોય. અમારામાં તો દખલ ના હોય કોઈ જાતની. અમારે તો જ્ઞાતા દ્રષ્ટામાં જ રહેવાય. દખલ ના હોય ને કે આમ કરીએ ને તેમ કરીએ. કોઈ ડિઝાઇન જ ના હોય, કરવાની વાત જ ના હોય. કોઈ પણ વાત કરવાની ના હોય. કરવાની હોય એટલે ડખોડખલ થયો. ડખોડખલ એ બહુ મોટો શબ્દ છે. ભૂતગલમાં હાથ નાખવો એ ડખોડખલ કહેવાય. ચાલે ને? એટલે કે અમારામાં તો દખલ ના હોય કોઈ જાતની. અમે ભૂતગલમાં દખલ જ ના કરીએ કે આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ ને આમ કરીએ ને તેમ કરીએ, એવું હોય જ નહીં. ચાલે? આગળ વાંચો. પ્રશ્ન કરતા એટલે ડખોડખલની ડેફિનેશન આપો. ડખોડખલનું એક્ઝેક્ટ થર્મોમીટર શું? નહીં. જોવું અને જાણવું એનું નામ ડખોડખલ નહીં. જ્ઞાતા દ્રષ્ટા બુદ્ધિથી કે પ્રજ્ઞાથી? પ્રશ્ન કરતા હું જ્ઞાતા દ્રષ્ટા થઈને જોવાનો પ્રયત્ન કરું છું. તે ઘડીએ પણ બુદ્ધિ જ જોતી હોય એમ લાગે છે. દાદાશ્રી, એ ખરું કહે છે. બુદ્ધિ જ જુએ છે. જ્ઞાતા દ્રષ્ટા તો જ્યાં બુદ્ધિએ ન પહોંચે ત્યાં જ્ઞાતા દ્રષ્ટા શરૂ થાય છે. એ જ્ઞાતા દ્રષ્ટા એ જોવાનો પ્રયત્ન કરું છું કહે છે, માટે તે બુદ્ધિ જ છે. જ્ઞાતા દ્રષ્ટામાં પ્રયત્ન વાળો શબ્દ ના હોય. એટલે એ આપણને ડિમાર્કેશન ખબર પડી ગયું કે જોવું છે એવું જો એ જ્ઞાતા દ્રષ્ટા એ જોવાનો પ્રયત્ન કરું છું કહે છે, માટે તે બુદ્ધિ જ છે. હવે બુદ્ધિનું ચલણ હોય તે વખતે બુદ્ધિ જોતી હોય એમ લાગે છે, પણ એ જ કહે છે તે જ્ઞાન છે. તે એક મિનિટ ઉપર લેશે ને તે તમે જોયું આ. અહીંયા દાદાશ્રી એમ કે છે કે જે બુદ્ધિ
જે જોયું એ જ્ઞાન એ તમે જોયું પાછું, રાઈટ? હા, એ પણ એટલે આપણે બુદ્ધિએ જે જોયું. ડખો કર્યો, બુદ્ધિએ જે ડખો હા. કર્યો તે તમે જોયું. તે એમ. તમે જોયું. હા, રાઈટ. એ આપણે જોયું. જોયું એટલે જ્ઞાતા તરીકે જોયું ના કહેવાય, પણ આ દ્રષ્ટા તરીકે જોયું. ઓકે, એટલે ઇન્ટ્રીમ સ્ટેજ છે અત્યારે આપણે, આગળ એક્ઝેક્ટનેસ પછી પર નહીં. કારણ કે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોયું ક્યારે કહેવાય? એવું લાગે છે ત્યારે દ્રષ્ટા તરીકે જોયું, અને જાણવામાં આવે છે ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું. જોનાર તો તમે કે બીજા કોઈ સાહેબ આવ્યા હતા? સમજાવો. કારણ કે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોયું ક્યારે કહેવાય? એવું લાગે છે ત્યારે દ્રષ્ટા તરીકે જોયું. એવું લાગે અને છે જાણવા, બેન, એવું લાગે છે એપોસ્ટ્રોફી એસ ની અંદર મૂકેલું છે. ક્વેશ્ચન માર્કમાં છે ને? નહીં 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 નહીં, આ જો જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોયું ક્યારે કહેવાય, તો પછી દાદા એપોસ્ટ્રોફી એફ છે, એવું લાગે છે. એવું લાગે છે. હા, હા, એવું લાગે છે. બસ આ મેઇન વાત છે. એવું લાગે છે ત્યારે દ્રષ્ટા તરીકે જોયું. હા, રાઈટ. એવું લાગે છે, એવું લાગે છે, એવું આવું લાગે લાગે છે. છે. હા, એવું એટલે લાગે. સ્પષ્ટતા નથી. હા, સ્પષ્ટ નહીં. હા. સ્પષ્ટ નહીં. સ્પષ્ટતા નથી. સ્પષ્ટતા ના હોય એટલે દ્રષ્ટા તરીકે જોયું, અને જાણવામાં આવે છે ત્યારે જ્ઞાતા તરીકે જોયું. જાણ્યું. હા, જાણવામાં આવે છે ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું. ઓકે, હા, એટલે અહીં આપણે આ સ્ટેજ પર છે અત્યારે. એવું લાગે છે, રાઈટ? હા, હા, જાણવામાં છે ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું. જોનાર તો તમે કે બીજા કોઈ સાહેબ આવ્યા હતા? હા. પ્રશ્ન કરતા. પણ એ લાગે છે એવું જે કહે છે એ બુદ્ધિ જ કહે છે ને, એમ લાગે છે. હા. પાછું લાગે છે એમાં પણ દાદા આગળ કહે છે એ બુદ્ધિ નથી, એ બુદ્ધિ છે. અને ફરીથી એ વાંચો, બુદ્ધિથી નથી. અવાજ હા, કટ થઈ. દાદાશ્રી કહે છે એ બુદ્ધિથી નથી, એ બુદ્ધિ જોવામાં હોય. એટલે કે બુદ્ધિ પેણેથી જોવે છે, અને એ શું જોવે છે એને આપણે જાણીએ છીએ કે આ બુદ્ધિ જ જોઈ રહી છે, હું નથી જોતો. એટલે બુદ્ધિ જે જોવે છે તે આપણે છીએ. એટલે ત્યાં આપણે પોતે દ્રષ્ટા તરીકે કામ કરીએ છીએ. એટલે જોનાર કોણ છે તે આપણે ખોળી કાઢ્યું. એટલે આ દ્રષ્ટા કામ કરે છે ખરો? કામ કરે છે. શું કહે છે દાદાશ્રી? કે દાદાશ્રી એમ કે છે કે બુદ્ધિ જે જુએ છે ને એને પોતે જાણે છે કે બુદ્ધિ આવું જોયું, એટલે એને દ્રષ્ટા તરીકે મૂકી દીધું. રાઈટ. ને કારણ કે જો હવે હું વાંચું, જો તમે, હું છે ને બરાબર વાંચી એટલે તમને ખ્યાલ આવશે. હા, વાંચો. જરાક લેફ્ટમાં લેજો ને ભાઈ. દાદાશ્રી એ બુદ્ધિ નથી. આ લેફ્ટમાં થોડુંક લેવાનું છે, લેફ્ટમાં. હા, બસ નીચે. બસ. એ બુદ્ધિ જોવામાં હોય એટલે કે બુદ્ધિ પેણેથી જુએ છે, અને એ શું જુએ છે એને આપણે જાણીએ છીએ. એને આપણે જાણીએ છીએ. ઓકે, જાણીએ છીએ કે આ બુદ્ધિ જ જોઈ રહી છે, હું નથી જોતો. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિને જે જુએ છે તે આપણે છીએ. રાઈટ. બુદ્ધિને જે જુએ છે તે આપણે છીએ. રાઈટ. એટલે ત્યાં આપણે પોતે દ્રષ્ટા તરીકે કામ કરીએ છીએ. કારણ કે સ્પષ્ટ નથી એટલા માટે. એટલે જોનાર કોણ છે તે આપણે ખોળી કાઢ્યું. એટલે આ દ્રષ્ટા કામ કરે છે ખરો. ખ્યાલ આવ્યો? આવ્યો. ચાલો, સરસ. હા, પછી આગળ ચાલો. પ્રશ્ન કરતા. પણ બુદ્ધિથી પર જવાતું નથી, તો આ બુદ્ધિમાં રહીને જ જોવાય છે? પ્રશ્ન દાદાશ્રી. ના, બુદ્ધિથી પર તો જવાયું જ છે, પણ બુદ્ધિને હજુ પોષણ મળે છે. હા,
બુદ્ધિને પોષણ મળે તે અમુક કારણોને લઈને એ ધીમે ધીમે ઓછું થઈ જાય છે. બાકી બુદ્ધિથી પર તો જવાયું છે. નહીં તો બુદ્ધિ નહીં એમને રોજ આવવા ના દે. હા, બુદ્ધિ એમને અહીં એમને રોજ આવવા ના દે. ઓકે, સત્સંગમાં આવવા ના દે, દાદા પાસે આવવા ના દે. હા, રાઈટ. હા. પ્રશ્ન કરતા બુદ્ધિ જરાક ડખો કરે ત્યારે કહીએ કે એક બાજુ બેસ, હું તો દાદા પાસે જઈશ, મેલ પૂળો. એક મિનિટ. સોરી. પ્રશ્ન કરતા કહે છે બુદ્ધિ જરાક ડખો કરે એક બાજુ બેસ, હું તો દાદા પાસે મેલ પૂળો. દાદાશ્રી હા, એટલે મેલ પૂળો કહીએ. મેલ પૂળો કહીએ એટલે એને મૂકી દે સાઈડમાં, એમ એનું કઈ કામ નથી એમ. પ્રશ્ન કરતા બુદ્ધિ ડખો કરતી નથી દાદા પાસે આવવામાં, એ તો આવે છે બરાબર પ્રેમથી. દાદાશ્રી પ્રેમથી એટલે જ બુદ્ધિથી ઉપર ગયેલું છે તે આ જ્ઞાન, આ પ્રજ્ઞાનું કામ છે. ઓકે, એટલે આપણને જે સત્સંગમાં ખેંચાણ થાય છે, સત્સંગ ગમે છે, એ પ્રજ્ઞાનું કામ છે. બુદ્ધિ આ જોવે છે પણ આપણને મનમાં લાગ્યું કે હું જોઉં છું, તે ભ્રાંતિ છે. આ બધી જ્ઞેય વસ્તુનો જ્ઞાતા દ્રષ્ટા હું નથી લાગતો, પણ આ બુદ્ધિ લાગે છે. પણ આ બુદ્ધિનો જ્ઞાતા દ્રષ્ટા કોણ? આત્મા. લોકો તો આનું શું બોલે, હું જ જોઉં છું, હું જ જોઉં છું એવું લાગે છે. પણ તમે શું કહો છો કે આ બુદ્ધિ જોવે છે એવું લાગે છે. નહીં તો લોકો તો એવું જ કહે કે મને આ દેખાય છે ને તે હું જોઉં છું. એ જ ભ્રાંતિ છે. અને આપણને આ સમજ છે કે આ બુદ્ધિથી જોવાય છે અને આ જુદું દેખાય, જુદું દેખાય. જો જાણવામાં આવે તો રિયલ ખરો જ્ઞાતા કહેવાય, એ તો ગુપ્તા દ્રષ્ટા. અને તમને વારે ઘડીએ અનુભવમાં આવે જ છે, પણ આવો તાળો બેસાડવો પડે. એટલે તાળામાં મેન શું બેસાડવાનું કે આ આગળ આવે જો વાંચો. પ્રશ્ન કરતા એ ડિમાર્કેશન કેવી રીતે ખ્યાલ આવે કે આ બુદ્ધિનું જોવા જાણવાનું છે અને આ પોતાનું જોવા જાણવાનું છે? દાદાશ્રી બુદ્ધિનું તો આમ આંખે દેખાય તે જ જોવા જાણવાનું, અથવા કાનથી સંભળાય તે, જીભથી ચખાય તે, એ બુદ્ધિ બધી ઇન્દ્રિય ગમ્ય. રાઈટ. પ્રશ્ન કરતા એટલે આ ઇન્દ્રિયનું થયું, પણ બીજું બધું પણ અંદર ચાલતું હોય ને, બુદ્ધિનું દેખાવાનું કે આ પક્ષપાતી છે, આવા છે, તેવા છે, એ બધું પણ બુદ્ધિ જ જોવે છે ને દાદાશ્રી. આ બધું જોઈએ એ બુદ્ધિનું જ. અને આત્માનું જ્ઞાન દર્શન તો જોવું ને જાણવું એ જુદી વસ્તુ છે. દ્રવ્યોને જુએ જાણે, દ્રવ્યોના પર્યાયને જાણે અને એના ગુણને જાણે, એ બધું જાણવું જોવું એનું નામ આત્મા. ઓ આ તો બહુ સૂક્ષ્મ વાત છે, જોવા જાણવાનું. એટલે જોવા જાણવામાં શું છે મેઇન વાત બેન, એટલે કે આ જે મન વચન કાયા છે ને એ પૂતગલ દ્રવ્ય છે અને આપણું આત્મા દ્રવ્ય છે. અને આ પૂતગલ દ્રવ્ય અવસ્થા વાળું છે અને પોતે શુદ્ધાત્મા છે. એટલે અવસ્થામાં ભલે ગમે તેટલી બુદ્ધિ કામ કરે, પણ જ્ઞાન કે આ અવસ્થા છે, બુદ્ધિ કે ના અવસ્થા છે. બુદ્ધિને ટેમ્પરરી વસ્તુ પરમેનન્ટ લાગે. અને જ્ઞાનમાં પરમેનન્ટ એ પરમેનન્ટ અને ટેમ્પરરી એ ટેમ્પરરી. એ ધીરે ધીરે આ બધું આવે, તરત ના આવે. આપણને ખ્યાલ આવી ગયું કે દાદાએ ડિમાર્કેશન આપી દીધું કે બુદ્ધિથી જોવાનું અને જ્ઞાનથી જોવામાં શું આપણને ખબર પડી. બુદ્ધિથી જોવામાં વિકલ્પ ઉભો થાય અને જ્ઞાનથી જોવામાં વિકલ્પ ઉભા ના થાય. સારું ખોટું ના થાય, ગમતું ના ગમતું ના થાય. બુદ્ધિથી જોવામાં આ બધું થયા કરે.
દયા કરે. જ્ઞાનથી જોવામાં એ ના થાય એવું, હમ કારણ કે પોતે જુદો છે. હમ જુદો છે અને બીજાના પારકાની વસ્તુ પર કોમેન્ટ ના મારે. કરેક્ટ. અને બુદ્ધિ તો એનામાંથી જ ઉત્પન્ન થયેલી છે, એટલે એના પર કોમેન્ટ જાય. ચાલો એટલે આગળ. દ્રવ્યના પર્યાયને જાણે, એના ગુણને જાણે. ગુણ એટલે અહીંયા કયા વિનાશી ગુણ એમ બધા કે આ બધા દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, આત્મદ્રવ્યના ગુણ હોય અને પર્યાય. હા, એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય એ ત્રણેય વસ્તુ એટ અ ટાઈમ બધું દેખાય એક્ઝેક્ટ જોવા નહીં. ત્રણેય વસ્તુ દરેક દ્રવ્યની હોય. ઉદ્ગલ દ્રવ્ય, એના ગુણો અને એના પર્યાય. એવું દ્રવ્ય, ગુણ, પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એવું એને ધીરે ધીરે સમજાય. દ્રવ્ય અને ગુણ સાથે ને સાથે હોય, પર્યાય જુદા હોય. પર્યાય ઊભી થયેલી વસ્તુ છે. ખ્યાલ આવે ને? થોડું ખ્યાલ આવે છે. હા, ઓકે, આગળ ચાલો. એક પેરેગ્રાફ લઈ લઈએ. પ્રશ્ન કરતા, એટલે જ્ઞાન લીધા પછી જે મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જે રહ્યા કરે છે, લક્ષ્ય બેસી ગયું છે શુદ્ધાત્માનું, ને પછી જોવાની બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે, એ બધી પ્રજ્ઞાથી થાય છે ને દાદાશ્રી? પ્રજ્ઞા, દાદાશ્રી, બધું પ્રજ્ઞા શક્તિથી થાય. પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી, આ જ્યાં સુધી ફાઇલોનો નિકાલ કરે ત્યાં સુધી પ્રજ્ઞા. ફાઇલ પૂરી થઈ ગઈ એટલે પછી પોતે જ આત્મા જાણે. પછી પોતે જ આત્મા જાણે, એમ પોતે જ. ફાઇલ હોય ત્યારે ફાઇલમાં પ્રજ્ઞા કામ કરાવે આપણી પાસે, અને પછી ફાઇલ પૂરી થઈ જાય એટલે પૂરું થઈ ગયું ને, બધું પૂરું થઈ ગયું એટલે આત્મા જ રહ્યો, બાકી પછી કશું રહ્યું નહીં. એટલે આપણે જુદાપણાનું આપણે અનુભવ થાય. પ્રજ્ઞા એટલે આત્મા જ દેખાડે છે કહેવાય, પણ છેવટે પછી પ્રજ્ઞા બંધ થઈ જાય છે. પ્રજ્ઞા છે ત્યાં સુધી શુદ્ધાત્મા અને આત્મા એ પરમાત્મા છે એક જ, પણ આ આવ્યા પછી પેલું થઈ જાય. પછી એ પ્રજ્ઞા એની અંદર ભળી જાય, શુદ્ધાત્મામાં એક થઈ જાય. પ્રજ્ઞા છે ત્યાં સુધી શુદ્ધાત્મા અને આત્મા એ પરમાત્મા. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ મોકલી આપજો આનો ફોટો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. મિત્ર બોલાવજો. બેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન આગળ પાછળના પણ એક પાનું મોકલી આપજો. હા, મોકલી દઈશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ સવારે 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે.